કાન ખોલું અને હું તમને આ મોટા વાત કહું. એમાંનો એક વ્યક્તિ હું છું. મારો પરિચય આપી દઉં. મારું નામ છે હરેશ ઠુમર. મારું મૂળ ગામ છે જુનાગઢ જિલ્લાનું નાનું ગામ મહેસાણા. છેલ્લા 35 વર્ષથી હું સુરતની ધરતી પર છું. યાની કે ભણવાનો બહુ મોકો નથી મળ્યો. મને જોઈને સમજી શકો 35 વર્ષ પહેલા હું આવી હોય ત્યારે હું કેવો હોય છે. ઘંટી આવી નહોતો શકતો. પેલા તો નાચ પાડી દીધી કોઈ હીરા બેન ચાલ. ત્યારે સુરતની અંદર પરિવારને સપોર્ટ કરવા માટે ગુલફી વેચી, દૂધ વેચું, ટોયલેટ ક્લીનર વેચું, આવું કંઈક કામ કરીને પરિવારને સપોર્ટ કરતો હતો. એવામાં હીરામાં બેસવાનો મોકો મળ્યો. પહેલા મહિને હીરા શીખીને 1500 નું કામ કર્યું. ઘરમાં પહેલી વાર મારા પરિવારે 1500 રૂપિયા જોયા. કે 1500 રૂપિયાથી થોડી ખુશીની લહેર ગઈ. ધીમે ધીમે હીરામાં મારું ધ્યાન સ્પીડના આગળ વધી પ્રમાણે પ્રયાસ કર્યો. 14 વર્ષ સુધી મેં ડાયમંડમાં હીરા વેચા. હાઈએસ્ટ મારો પગાર 7000 સુધી હતો. 7000 થી ઘર ચાલતું હતું, કોઈ ટેન્શન નહોતું. પણ જે જિંદગી જીવવાની જે ચાહત હતી, જે ઉમ્મીદ હતી, જે સપનાઓ હતા જિંદગીમાં, એ બધા ચકનાચૂર થઈ ગયા કે વિકલ્પ હોય છે. એજ્યુકેશનની કમી, ખેતીવાડી નહીં, અને એમાં મારા પપ્પાને એક હાથ છોડી ગયો. એક્સિડન્ટના કારણે આ હાથ ફસાઈ ગયો. આપણે બધાને બી હાથ મારા પપ્પાને એટલે પરિસ્થિતિ એટલી નાજુક હતી, પણ ચાલતી હતી જિંદગી. એક મજબૂત જીવાદોરી ડાયમંડ સુરતમાં, અને આપણા બધાને ટકાવી દીધા. અને હું તો ધન્યવાદ દઉં છું ડાયમંડને કે ગુજરાતને આજ પૂરા ભારતમાં મજબૂત તરીકે જોવામાં આવે છે ને એનો એક બેઝ છે એ છે ડાયમંડ. મેં 14 વર્ષ એમાં કામ કર્યું. આજથી 18 વર્ષ પહેલા મને આ મિશનનો પરિચય થયો. મિશનને સમજવાની કોશિશ કરી. એની સાથે સાથે આજ આપણે જેને સાંભળવાના છીએ એમની સાથે મુલાકાત થઈ. અને એને મને તરત જ આ અભિયાનની કેન્દ્રમાં જઈને વિધિવાન મને પરિચય કરાવ્યો. અને ત્યારથી મને એવું લાગ્યું કે મિશનની અંદર કામ કરવું જોઈએ. અને મિશનની અંદર કામ કરતા આજ હું કહી શકું કે એક સામાન્ય પરિવારનો વ્યક્તિ જેની પાસે કોઈ સ્કિલ નહીં, કોઈ ક્ષમતાઓ નહીં, પણ એવું કહેવાય છે કે કાળા માતામાં માનવી ધારે. પણ જરૂર છે એ હનુમાનની શક્તિઓને જગાડવા માટે કોઈ જાંબુવાન મળી જાય. કોણ મળી જાય ભાઈ? હનુમાનની મને તાકાત તો હતી, પણ એને ખબર નથી જાંબુવાન જ્યારે એને મળ્યા અને જાંબુવાન એટલી તારી તરફ તાકાત છે. અને એવી મારી અંદર છે તાકાતો હતી, એ જાગૃત થઈ. એમ આપણા બધાની અંદર છે. આજે આ અભિયાનના માધ્યમથી આપણે આ જોવા મળશે. એ ઉપરાંત મિશનની થોડીક વાતો કરી દઉં કે પછી આપણે એટલે સાંભળશું કે દેશની અંદર પ્રતિભાઓની કમી નથી. દરેકની અંદર એક ક્ષમતાઓ, એક તાકાત છે. પણ આપણે પરેશાન છીએ આપણી આજીવિકાથી. ક્યાંથી છીએ ભાઈ? માણસને સમાજ માટે કામ કરવું છે, રાષ્ટ્ર માટે કામ કરવું છે, આધ્યાત્મિક કાર્યો કરવા છે. પણ એ કાર્ય કરવા જાય ને તો ઘરે તાવડી ટેકો લઈ જાય. સાચું છે ભાઈ? બાકી બધાને કામ કરવું છે. આ બધાની અંદર પ્રતિભાવો પડી છે. આજ મેં ઘણા બધા આધ્યાત્મિક કાર્યો જોઉં છું કે આ દેશની અંદર સારા વિચારો આપવા માટે, આ સંસ્કૃતિને જાળવી રાખવા માટે પોતાના જીવનને એ સંસ્કૃતિ માટે, સમાજ માટે કુરબાન કરી દે છે. પણ બધાની અંદર તાકાત નથી રહી. બધાને પાછળ કોઈ એવો સપોર્ટ નથી. જ્યારે આ મિશનની અંદર તન, મન અને ધન ત્રણેયનું સોલ્યુશન છે. હાલો, તન યાની કે શ્વાસ. અને આપણા શાસ્ત્રમાં એવું કહે છે કે પહેલું સુખ નિરોગી કાયા. હાલો, પહેલું સુખ જાતે નરિયા. સ્વાસ્થ્ય બહુ મહત્વનું છે. કારણ કે ગમે એટલી સંપત્તિ આપણી પાસે પડી હશે, પણ સ્વાસ્થ્ય સારું નહીં હોય તો સંપત્તિનો કોઈ મતલબ નથી. એટલે રાકેશ ઝુનઝુનવાલા જ્યારે આ દુનિયા છોડીને ગયા ને, અબજો રૂપિયા મૂકીને ગયા. કેટલા? બરાબર 583 કરોડ જ્યારે છોડીને ગયા ને ત્યારે છે તે એટલું કીધું કે મેં બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ મારા સ્વાસ્થ્ય પર મેં ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું. એટલે પહેલું સ્વાસ્થ્યની જરૂર છે. અને બીજું, પહેલું સુખ નિરોગી કાયા, બીજું સુખ ધર્મમાં માયા. યાની કે પર્યાપ્ત માત્રામાં પૈસા હોવા જોઈએ, લાચારી મજબૂરી ન હોવી જોઈએ. હાલો, હાથ લાંબો ન કરવો પડે. આજ આપણા દેશની હાલત છે કે અચાનક ઘરમાં કોઈ દવાખાનું આવી જાય ને તો માણસ પાસે પૈસા નથી.
યા તો વ્યાજે દેવા પડે છે, યા તો કોઈની સામે હાથ લંબાવવો પડે છે. છેલ્લે લાચાર કરીને એમ કહે છે કે હવે આની સેવા કરો, ઘરે લઈ જાઓ. સાચું છે ભાઈ? હે જુબાન પર પૈસા ની કમી છે. બરાબર? એટલે પહેલું સુખ નિરોગી કાયા, બીજું સુખ ધર્મ બીજું સુખ સાત્વિકતા અપાયા. પ્રોબ્લેમ છે કઈ કઈ સામાન્ય ક્લિયર નથી. પહેલું સુખ નિરોગી કાયા, બીજું સુખ ધર્મ અપાયા અને ત્રીજું સુખ સાત્વિકતા અપાયા. પરિવાર સાથે હોય, એક પરિવાર એકતા હોય, સાથે કામ કરતા હોય સમાજ માટે, રાષ્ટ્ર માટે, તો આનાથી મોટું કોઈ કાર્ય છે નહીં. એટલે કે તન, મન અને ધન, આ ત્રણેયનું સોલ્યુશન એક જ પ્લેટફોર્મ પર છે. અને એમાંનું આ મિશન, એમાંનું આ અભિયાન અને એમની આ દુકાન આજે ઓપનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે કલાક, દોઢ કલાક મિશનને સમજવાનું છે કે આ પ્રોડક્ટ અને દુકાનની પાછળ અભિયાન છે. શોર્ટ શબ્દમાં કહીને આપણે એમને બોલાવશું કે આજે મેં ઘણા બધા ધર્મો જોયા છે. માફી માંગુ છું, બધા ધર્મની વાત નથી કરતો, પણ ઘણા મેં મારી નજરમાં જોયા છે કે ધર્મના આડમાં વેપાર કરે છે. હાલો, સાચું છે ભાઈ? ધર્મના આડમાં વેપાર કરે છે. જ્યારે એકમાત્ર આ મિશન, આ અભિયાન લાગશે પહેલી નજરે વેપાર. શું લાગશે ભાઈ? પણ વેપારના અર્થમાં બહુ મોટો ધર્મ ઉભો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ મેં ઘણા બધા સંતો જોયા છે કે જે ભગવાન કપડા પહેરીને આ દેશને સારા વિચારો આપવા માટે, સંસ્કૃતિને જાળવી રાખવા માટે, પોતાના જીવનને આ રાષ્ટ્ર માટે, સમાજ માટે કુરબાન કરી છે. હાલો, એક માત્ર બિઝનેસમેન મેં જોયા છે જેણે આની શરૂઆત કરી આજથી 25 વર્ષ પહેલા. જેના પરિણેતા તિલોકસન સાંભળ્યા સૂટ મૂળમાં શેમાં છે? પણ એક સંત કરતા વિશેષ પ્રયાસો કરી રહ્યા છે દેશને, એક સંસ્કૃતિને જાળવી રાખવા માટે. તો આની વિધિવત વાતો કરવા માટે આજ આપણી વચ્ચે એક એવી પર્સનાલિટી કે જે ઓલરેડી બિઝનેસમેન છે. રાજકોટની અંદર આજે આવિષ્કાર એગ્રો બીજ નામની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાલે છે, જે ઓલ ઓવર ઇન્ડિયામાં ગ્રીન હાઉસ, પોલી હાઉસ બનાવે છે. કરોડોનું ટર્નઓવર છે, કરોડોનું ટર્નઓવર છે. એ ઉપરાંત ખેતીના તમામ પ્રકારના ઓજારો બનાવે છે, પાણીના પ્રેશર પંપ બનાવે છે, નાનાથી લઈને હેવી પાણીના પ્રેશર પંપ જે એક્સપોર્ટ થાય છે વિદેશમાં. એ ઉપરાંત સ્કૂલ ચાલે છે, અહીંયા કાપડની ફેક્ટરીઓ ચાલે છે. યાની કે બિઝનેસની દુનિયામાં 1% કચાશ નથી. પણ એને વિચાર્યું કે મારી તમામ કંપનીઓની અંદર હું એમને જ રાખી શકીશ જેમની પાસે સ્કિલ છે, જેમની પાસે ડિગ્રી છે, જેમની પાસે કામ કરવાની લાયકાત છે. પણ મારે એ લોકો સુધી પહોંચવું છે કે જેને ભણવાનો મોકો નથી મળ્યો, જેમની પાસે સ્કિલ નથી, જેમની પાસે ડિગ્રી નથી, જેમનો કોઈ હાથ પકડવાનો નથી. મારે એમને આગળ લઈ જવા છે. એ ચાહે ભારતના કોઈ પણ ખૂણે હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, આને મારે આગળ લઈ જવા છે. તો એના માટે છેલ્લા 20 વર્ષથી આ અભિયાનમાં પોતાની ફેક્ટરીમાં ધ્યાન નથી આપતા, એની રીતે ચાલે છે પાર્ટનરની સાથે. પણ જેને સતત 24 કલાક સવારે 5 વાગ્યાથી લઈ રાતના 1, 1.5, 2 જ્યાં સુધી સમય મળે ત્યાં સુધી આ પ્રયાસ કર્યા કરે છે અભિયાન માટે. આવા એક બિઝનેસમેન આપણી વચ્ચે છે. એ ઉપરાંત જેની પ્રતિજ્ઞાઓ પણ છે, અને એ પ્રતિજ્ઞાઓ જોઈને મને એવું લાગ્યું કે આ દેશમાં આજે બી મહાત્મા ગાંધી જેવા વ્યક્તિ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વ્યક્તિ, શહીદ ભગતસિંહ જેવા, યા તો સ્વામી વિવેકાનંદ જેવા વ્યક્તિ આ દેશમાં છે. એની પ્રતિજ્ઞાઓ છે. પહેલી પ્રતિજ્ઞા એ છે, મને ખબર છે જ્યારે 18 વર્ષ પહેલા એને પ્રતિજ્ઞા લીધી, અને પ્રતિજ્ઞા એ છે કે હું એક પ્રોગ્રામ લેવા માટે વેરાવળ ગયો હતો, સોમનાથ વેરાવળ, અને સ્ટેજ ઉપર એક ચિત્ર બતાવવા માંગ્યું. અહીંયા જે બેનર છે તેમાં એક ચિત્ર હતું અને પરમાનન્ટ લગાવ્યું હતું સ્ટાઇલમાં. એમાં એક ડોક્ટર હતા, ડોક્ટરની બાજુમાં એક 8 વર્ષની દીકરી એક ડોક્ટરને બતાવવા માટે આવે છે. ડોક્ટરને કહે છે કે ડોક્ટર સાહેબ, એવી કોઈ દવા ખરી એ દવા પીવાથી ભૂખ ન લાગે? તો ડોક્ટર સાહેબ એવું કહે છે કે બેટા, અત્યાર સુધી મારી પાસે જેટલા પણ દર્દીઓ આવ્યા ને એ એવું કહેતા કોઈ એવી દવા આપો ને ભૂખ લાગે. તું ઊંધી દવા કેમ લેશો કે ભૂખ ન લાગે? ત્યારે દીકરી એવું કીધું
કે ડોક્ટર સાહેબ શું કહું, મારું પરિવાર એટલું ગરીબ છે કે અમે 2 ટાઈમ ખાવાનું નથી મળતું. અમને ક્યારેક તો ભૂલકું સુઈ જવું પડે છે, અને જ્યારે ભૂલકું સુઈ જવું પડે ને આખી રાત નીંદર ના આવે, ભૂખા છે. એવી કોઈ દવા આપી દો ને કે ભૂખ ન લાગે તો નીંદર આવી જાય, ભલે ખાવાનું ન મળે પણ નીંદર તો આવવી જોઈએ. ત્યારે દિનેશભાઈ આજથી 18 વર્ષ પહેલા પ્રતિજ્ઞા લીધી કે અમારો દેશ આજે એટલો ગરીબ છે, જેમાં કંઈક પરિવારો એવા છે જેને 2 ટાઈમ ખાવાનું નથી મળતું. હિન્દુસ્તાનની અંદર એન્ડ સુધી લાસ્ટ છેલ્લા વ્યક્તિને જ્યાં સુધી 2 ટાઈમ ખાવાનું ન મળે ત્યાં સુધી હું ક્યારેય બપોરે જમીશ નહીં. છેલ્લા 18 વર્ષથી ક્યારેય બપોરે જમ્યા નથી. 18 વર્ષથી ક્યારેય બપોરે નથી જમ્યા. ક્યારેક તો આ મિશનના નાતે સવારે જમવાનું ન મળે તો બપોરે જમતા નથી, સાંજે ખાય. એટલું જ નહીં, એ ઉપરાંત એને નક્કી કર્યું કે મારી ટીમની અંદર યા તો ભારતની અંદર જેને હું ઓળખું છું, જેના માધ્યમથી મને પરિચય થાય એવા વ્યક્તિઓ જે પાસે ભલે ડિગ્રી ના હોય, સ્કિલ ના હોય, આવા 3000 લોકો સફળ ન થાય ત્યાં સુધી મારા મુખની અંદર હું કોઈ મીઠાઈ યા ફરસાણ નહીં નાખું. છેલ્લા 18 વર્ષથી જેને કોઈ મીઠાઈ યા ફરસાણ નથી ખાધું, એક પ્રતિજ્ઞાના નાતે કે મારે 3000 લોકોને સફળ કરવા છે. વ્યસન મુક્તિ માટે જેણે હજારો પ્રયત્નો કર્યા, ત્યાં દેશને એક પ્રયાસ કરીએ કે વ્યસન મુક્ત કરીએ. એમાંનો હું એક વ્યક્તિ છું કે હું ડાયમંડમાં હતો ત્યારે માવા મસાલા ફાટી તમાકુ આ ખાતો હતો. જ્યારે એની સાથે પરિચય થયા પછી મને એમાંથી દૂર કર્યો કે ભાઈ આનાથી દૂર થાવ. આવા 7000 લોકોને જે વ્યસન મુક્ત કર્યા છે, અને ખાલી વ્યસન મુક્ત નહીં, એના સામે કોઈ વ્યસન છોડ્યા પછી કોઈ એમને કહે કે એને ફરીથી ચાલુ કર્યો મેસેજ મળે તો પણ એ દિનેશભાઈ 2 દિવસનો ઉપવાસ કરે. કેટલા દિવસનો? આવા એક સંત જેવું કામ, એક મહાત્મા જેવું કામ છેલ્લા 18 વર્ષથી. એ સમય કદાચ એની ફેક્ટરીને આપે તો એથી લાખો ને કરોડો રૂપિયા કમાઈ શકે, પણ એને હિન્દુસ્તાનના સામાન્ય પરિવારને ઉઠાવવા માટે, જેની પ્રોફાઇલને ચેક કરવા માટે એક ઝૂંપડામાં જઈને લોકોનો અભ્યાસ કર્યા. એક સામાન્ય પરિવારના ઘરે જઈને અભ્યાસ કર્યો, એક અમીરના ઘરે જઈને પણ અભ્યાસ કરે છે કે માણસમાં ફરક શું છે, એક સામાન્ય રહી જાય છે અને એક અમીર થઈ જાય છે. તો આવા એક મહાન પર્સનાલિટી, મારા ગુરુ, જે આજથી 18 વર્ષ પહેલા જેમની આંગળી પીગળી, કઈક વખત થાકી ગયો, હારી ગયો, તૂટી ગયો, પણ હંમેશા હૌસલો આપ્યો કે હરેશભાઈ, આ દેશમાં પ્રતિભાઓની કમી નથી, બસ ફરક છે એક પ્રયાસ કરવાનો. હું છે ભાઈ, એક પ્રયાસ કરવાનો. ત્યારે મેં કીધું દિનેશભાઈ ભીડો પણ નથી, મને કે એની પણ જરૂર નથી, કારણ કે આ દેશમાં, આ વિશ્વની અંદર આજે તો એજ્યુકેશન થોડું આગળ નીકળી ગયું, પણ પહેલાની વાત કરીએ તો મોટા ભાગના થમ્સઅપ લોકો સફળ છે. હાલો, ભણેલા નોકરી કરે, શું કરે ભાઈ? હવે એજ્યુકેશનની કોઈ જરૂર નથી સફળતા માટે. બસ ફરક એ વાતનો છે, શીખવાનું ચાલુ કરી દો, ભણવાનું ચાલુ કરી દો, સ્કૂલે જઈને નહીં, જ્યાં બદલવું પડે ત્યાં. તો આવા મારી જિંદગીમાં યુટર્ન આપનાર મારા ગુરુ, મારા ભગવાન, મારા મા બાપ, હું જે શબ્દથી કહી શકું, હું વધારે સમય નહીં લેતા. આપ સભીની જોરદાર તાલીઓની સાથે, સહસન્માન સાથે ઉભા થઈને હું સ્ટેજ પર ઇન્વાઇટ કરું છું આદરણીય શ્રી દિનેશભાઈ સરડિયા. વેલકમ સર. પ્રોગ્રામને સફળ બનાવવા માટેની જવાબદારી સોંપી છે. યસ, અને હું કોશિશ કરીશ ઈમાનદાર 100% નહીં, 1000% કે આજના પ્રોગ્રામથી તમારા જીવનમાં ક્યાંક ન ક્યાંક આ પ્રોગ્રામ ઉપયોગી થાય. 100% થાય. આજની વાતોથી તમારા જીવનમાં કોઈ ને કોઈ લાભ પહોંચે એ હું 100%, 1000% પ્રયત્ન કરીશ. પણ તમારો સહયોગ જોશે. આપશો બધા? ઉપરવાળાના આશીર્વાદ તો વધારે જોઈએ. તો સહયોગ એ જોઈએ છે કે સમયની આપણી પાસે લિમિટેશન છે. હા, ભલે સરસ મજાનો નાસ્તો મનસુખભાઈ રાખ્યો છે. હા, નાસ્તો છે સારો. મેં પૂછી લીધું હું રાખ્યો છું, એટલે મારે તો ખાવું, મારા લાયક તો બનાવ્યું નથી. પણ તમને આનંદ થશે ને તો મારો ખોરાક છે ને એ આ જ છે. લોકોની પ્રસન્નતા એ મારું ભોજન છે. એટલે ઘણી વાર તો હરેશભાઈ મને આ એક ટાઈમ સાંજનું ઘણી વાર વજન લાગે છે કે આ ન હોવું જોઈએ.
કે ભગવાને અલગ પ્રકારનું આશીર્વાદ બીજું ભોજન મોકલ્યું છે, એનાથી જીવન ચાલે છે. તો સહયોગ એટલે જોઈએ છે કે આપણે જે પણ આપણને કલાક સમય મળ્યો છે એને આપણે સદુપયોગ કરશું, 100% વસૂલ કરશું. અને આમી ગુજરાતી લોકો છીએ આપણે બધા. ગુજરાતીનો મંત્ર શું? વસૂલ કરવું. એટલે પૈસા આપણે નથી આપ્યા તો મનસુખભાઈ આપ્યા, કોઈએ તો આપ્યા છે ને ભાઈ, હે કોઈએ તો આપ્યા છે ને. આ બધું ફ્રી તો થાય નહીં. હા, પણ વસૂલ કરવું. યસ. અને વસૂલ શું કામ કરવું જોઈએ? કારણ કે હું માણસ છું. આ સંસારને એકમાત્ર યોનિ વસૂલ કરી શકે જેનું નામ છે મનુષ્ય. એટલે મનુષ્ય સમય ખરાબ ન કરી શકે. એટલે ઘરે જે આપણે સમય બગાડતા હોઈએ કોઈ પણ રીતે, તો એ ટાઈપનું કામ આપણે અહીંયા ન કરીએ. ઓકે, એટલો સહયોગ જોશે. આપશો તો આપણે મોબાઈલ બંધ રાખશું અને અંદર વાતો નહીં. એ તો ઘરે થાય, એ તો ઘરે થાય. આજે અહીંયા લાભ લઈએ. બીજું, હું વાતચીત કરીશ તમારી સાથે, કારણ કે મને ભાષણમાં એક તો કોઈ ઇન્ટરેસ્ટ નથી. ભાષણ એટલે વક્તા એને મજા આવે એવું બોલે રાખે અને શ્રોતા સાંભળે છે કે નહીં ભગવાન જાણે, એને ભાષણ કહેવાય. આપણે એવું કરવું નથી. એવું જો હું કરીશ તો તમારો સમય ખરાબ થશે અને મારો સમય ખરાબ થશે. સમય મનુષ્ય જીવનમાં સૌથી મૂલ્યવાન સમય જ છે. યસ. તો થોડા વાતચીત કરશો ને મને જવાબ આપજો કોઈ પણ રીતે. આમ કરો કે હા બોલો કે જેમ કરો, હા સહયોગ આપજો. ઓકે, પછી હસતા રહેજો. રવિવાર છે ને, આ તો દાંત કઢાય તો હે એવું હોય કેમ? અચ્છા, પછી અમારા જેવા ઘરે પડ્યા હોય. આ પક્ષને તો કોઈ પ્રોબ્લેમ જ નથી હસવામાં. તમને કોડ ગિફ્ટ આપી છે ભગવાને, એટલે તમારે તો આદત જ પડી ગઈ છે મલ્ટીટાસ્કિંગ. ગમે એવું કામ આવે તો ખુશી ખુશી કરી લો. ચાલો, તકલીફ અમારા વિભાગમાં સમજાણું. અને તમે જોવો, તમારે કોઈને ફોટો પાડવો હોય તો પાડી દો. તો એક તમે તમને ફોટો કહેતો હોય, અહીંયા આવી નરેશભાઈ ફોટો પાડી દો, પછી મોઢા જોઈ લેતો આ પક્ષના ના પક્ષના. ભલે રવિવાર છે, બોલો, આ લોકો વધારે કામ હોય ને કે રવિવારે, આપણે તો હોય નહીં, ફ્રી છીએ. ઉઘરાણી વાળા નહીં આવે, આપણે ઉઘરાણીએ જવાનું નથી. હા કે ના? પણ ખુશ રહેવું પડશે. એનો કે ભાઈઓ બધા મજબૂરી છે, મજબૂરી કહું છું. ન હસવાનું ભૂલી ગયા હોય તો લાફિંગ ક્લબ જોઈન કરી લેજો, 3500 રૂપિયા ભરી. પણ દાંત તો કાઢવા જ પડશે. શું કામ? આ એટલી ભયંકર બીમારી છે જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એ બીમારીમાં જો સૌથી મોટો રોલ, જેટલો હાર્મફુલ કેમિકલનો રોલ છે હવા, પાણી અને ખોરાકમાં, એટલો જ અને અથવા એનાથી વધારે રોલ હોય તો એ છે તણાવનો, ટેન્શનનો. એટલે ટેન્શન તો એક જ વાતથી હળવું થાય, હસતા શીખી જઈએ તો. એટલે તમારા ચહેરા એટલે હસતા છે, તમને આદત પડી ગઈ છે. હવે ગમે બોલે ઊંચું નીચું આદત પડી ગઈ. ઠીક બોલ્યા કે આપણે દાંત જ કાઢવા. એટલે હું તમને એનું રીઝન બતાવું. ભાઈઓ ખાસ કરીને તમે સાંભળ્યું જ હશે, જો કે આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારે ગૂગલને પૂછી લેવાનું, જેમીનીને પૂછી લેવાનું, જીપીટીને પૂછી લો. ભારતની અંદર જેટલું એવરેજ આયુષ્ય છે હરેશભાઈ, મનસુખભાઈ, પુરુષોનું આયુષ્ય મહિલાઓ કરતા 10 વર્ષ ભારતીય પુરુષોનું આયુષ્ય ઓછું છે. કારણ કે દાંત નથી કાઢતા, કે આવતા નથી. આપણે કહીએ દાંત કાઢો તો કે ભાઈ આવવા જોઈએ. સમજાય વાત? એટલે હું જેટલી વાતો કરીશ ને બધી સાયન્ટિફિક પ્રૂફ છે એ વાતો જ કરીશ. અને મારે એક વાતો કરવાની છે
કારણ કે આજનો પ્રોગ્રામ એટલા માટે રાખ્યો છે, એટલા માટે નહીં કે ઉદ્ઘાટન છે. મનસુખભાઈએ દુકાન ચાલુ કરી છે અને એનો માલ વેચાય, તમે બધાના ગ્રાહક બનો, એના માટે પ્રોગ્રામ નથી. અમારો ઉદ્દેશ્ય બહુ અલગ છે. અમે એ બતાવવા માંગીએ છીએ કે આજ આ દેશ જે વાતોથી પરેશાન છે એ દરેક પરેશાનીનું સોલ્યુશન આજ આરસીએમ પાસે છે. અરે ભાઈ, મનસુખભાઈ પાસે તો તેલનો બહુ જૂનો વેપાર છે. આગળ જે સગા છો બધા જાણો છો, મિત્ર સર્કલ સગા મનસુખભાઈને જાણો છો, બહુ જૂનો વેપાર છે ભાઈ. તો એને વળી આ નવા તેલનો વેપાર કરવાની જરૂર પડી. જેને કોઈ ખાવું નથી એવું લાગ્યું, સમજાવવું પડે, સમજાવી ખવડાવવા. તો આજે એના વિશે વાત કરશું. આપશો સહયોગ? છેલ્લો સહયોગ મારે જોઈએ છે. હસતા રહેવાનું તો યાદ રાખજો, તાલી પાડતા રહેજો. તાલીમાં જરાય લોપ નહીં કરવાનો, કારણ કે તાલી કોઈ માટે નથી. જેને સ્વસ્થ રહેવું છે એ દરેક વ્યક્તિ તાલી પાડતા રહેવું જીવનમાં. જેને ઇમ્યુનિટી સારી રાખવી છે એને તાલી પાડતા રહેવું. જેને બીમાર ઓછું થવું છે તો તાલી પાડતા રહેવું. જેને યાદ શક્તિ સારી રાખવી છે તાલી પાડતા રહેવું. કાન સારા રાખવા છે, ગળું સારું રાખવું છે, ઘાણેદીય સારી રાખવી છે, થાઇરોઇડ સારો રાખવો છે, હાર્ટ સારું રાખવું છે, ફેફસા સારા રાખવા છે, ડાયજેસ્ટ સિસ્ટમ સારી રાખવી છે, ગટ હેલ્થ સારી રાખવી છે, લીવર સારું રાખવું છે, પેનક્રિયાસ સારું રાખવું છે, આ કિડનીઓ સારી રાખવી છે તો તાલી પાડતા રહેવું. મારા માટે નહીં, અહીંયા કોઈ આવે એના માટે નહીં, હું કોઈનું નામ લઉં તો એના માટે નહીં. એ તો બહાનું છે. પાડવાની કોના માટે? પોતાના માટે. અને એનાય પ્રમાણ આપી દઉં તમને. હું એક પણ પ્રમાણ વગરની વાત કરતો જ નથી. મને ઇન્ટરેસ્ટ જ નથી, કારણ કે મારે ભાષણ કરવું નથી, મારે રિઝલ્ટ લાવવું છે. તાલીનો જ્યાં અવસર મળે તાલી પાડતા રહે. જો કે બેનો સત્સંગમાં જાય એટલે વધારે તમારે તો તાલી પડી જતી હોય, અમારો જ પ્રોબ્લેમ થાય છે. અમને મોકો નથી મળતો, મળે ને બહુ પાડી શકતા નથી, કારણ કે અમે બાપનું કહેવાય સુવાળા, એટલે અમને અહંકાર હોય. એટલે મેં ગાડી નાખી એ હતી ત્યારે તાલી નહોતી પાડી. હકીકત મનુષ્ય જાતિમાં 3 પ્રકારની પેટા જાતિ હોય. પુરુષ હોય, સ્ત્રી હોય અને કિન્નર હોય. 3 જાતિ હોય. આપણે બધા જ હોસ્પિટલોમાં ક્યાંક ને ક્યાંક જાતા જોઈએ છે, ગયા જોઈએ છે કોઈની સાથે. યસ, મારી આ 54 વર્ષની ઉંમર છે. મેં મનસુખભાઈ કોઈ દિવસ કિન્નરને હોસ્પિટલમાં એડમિટ નથી કર્યો. અને મેં કોઈ કિન્નરને ચશ્મા નથી કર્યા. તમે જોયા હોય? મેં નથી જોયા હજી. હવે તો દરેક રોડે ટોલ ટેક્સ ઊભું જ હોય. જેટલા પંપ છે ને આપણે ત્યાં બધા પંપે ઉભા આગળ. અને એનું મોટું કારણ હોય પાડો. આ વાત શું કામ કરું છું? કારણ કે સબ્જેક્ટ શેનો છે આપણી પાસે આજે? સ્વાસ્થ્યનો છે, હેલ્થનો છે. ઓકે, તો આજે આર્થિક પરિવાર કેટલો છે? યજમાન તો આપણે આર્થિક પરિવાર યજમાન છો. તો આપણી વચ્ચે જેટલા પણ આમંત્રિત મહેમાનો છે, ભાઈ બહેનો છે, પણ બાળકો વડીલો છે, પણ ઉપસ્થિત થયા છો, એ બધાને હું જોરદાર તાલીમથી ઈચ્છીશ કે એકવાર સ્વાગત કરીશું. ધન્યવાદ. તમારોને તમામ અને એમાં સહયોગ તમે આપશો એવી આશા સાથે ફરીવાર બધાનું હાર્દિક સ્વાગત. આજે આપણે આવ્યા છીએ, ઓપનિંગમાં આવ્યા છીએ, પણ આ ઓપનિંગ અલગ પ્રકારનું ઓપનિંગ એટલા માટે છે, નવા મહેમાનો માટે ખાસ, કે તમે આજ સુધી જેટલા ઓપનિંગમાં ગયા છો
એમાં તો એવું હતું કે ભાઈ વ્યવહાર કરવાનો હોય આપણે ટાઈમ હોય ત્યારે જઈ આવી નાસ્તો કરીને આવતા રહીએ. કામની વસ્તુ હોય તો લઈએ નહીં તો પછી જેસીબી ના ઓપનિંગમાં ગયા હોય જેસીબી તો ન લેવાય. તો આપણા કામનો લઈએ. હું હસાવતા હસાવતા જ વાત કરીશ. મારો પ્રોગ્રામ મહિનામાં એકવાર કરો તો આખા મહિનાનું ઝેર નીકળી જાય. ડિટોક્સ કરી નાખું બોર્ડ. એટલે હું મારી આદત છે અને મારા અનુભવથી હું હસવા માંડ્યો છું, હસાવવા માંડ્યો છું. બાકી હું પ્યોર તોબડા વાળો વ્યક્તિ છું. પ્યોર તોબડો. અને જ્યાં સુધી તોબડા વાળો હતો ત્યાં સુધી વર્ષમાં એક વાર મને ઝેરી મેલેરિયા ખતરનાક થતો હતો. હું પણ સુરતમાં જ મોટો થયો છું અને મારે 8 દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું. મારો રેકોર્ડ છે 16 બાટલા ચડાવેલા છે દર વર્ષે ફિક્સ શ્રાવણ મહિના. જેને ઝેરી મેલેરિયા છે એ ખબર હશે, એકવાર વર્ષમાં એ ચોમાસામાં લગભગ આવે. RCM માં આવ્યો ત્યારે ખબર પડી હસવાના ફાયદા, તોબડો બંધ કર્યો. એ પછી બીમાર જ નથી પડ્યો. સૌથી જૂના મિત્ર મારા હરેશભાઈ કુંવર છે, દિલીપભાઈ છે અને હજુ ઘણા મિત્રો હશે ભાવેશભાઈના બધા. એની આગળ જો ભંડેરી બંધુ હોય તો એ છે કે કોઈને પણ પૂછી લો 20 વર્ષ થયા RCM-માં કોઈ દિવસ મારો કાર્યક્રમ કોઈ બીમારીને કારણે આજ સુધી ઉભો રહ્યો હોય એવો એક સિંગલ પ્રોગ્રામ નથી. એ હું નતો. મારો રેકોર્ડ છે ને 30 દિવસમાં 60 આવા પ્રોગ્રામ લીધેલા છે. પણ બીમારી ક્યારે નથી આવી. સતત જર્ની. આ 2 દિવસથી ઊંઘવાનો ટાઈમ નથી મળ્યો એ તમને કહી દઉં. સતત ઉજાગરો. આજે લગભગ 1:30 વાગી ગયો. સવારે મારે 5 વાગે ઉઠવાનું હોય. મારો 5:30 પ્રોગ્રામ શરૂ થઈ જાય, માઇન્ડ પ્રોગ્રામ. તો છતાંય તમને 1% એવું નહીં લાગે કે આની અંદર તાકાત નથી. હેલો. એટલે પોઝિટિવ રહેવાના, હસતા રહેવાના ખૂબ ફાયદાઓ છે અને હસાવતા રહેવા જીવનમાં. હા, સૌથી ઈઝી છે કે હસાવતા રહો એટલે પછી તમે ઓટોમેટિક હસવામાં જ આવી જાવ. આગળ ચાલો. આજે આવ્યા છો આપણે બધા ઓપનિંગમાં. ઓપનિંગ એટલે કે RCM વન્ડર વર્લ્ડ, જેને અમે સેવા કેન્દ્ર કહીએ છીએ. ખાલી નવા ભાઈ બહેનો માટે આજે તો વિશેષ વાત કરવાની છે. બાકી તો અમારા જે છે RCM પરિવાર એને તો ખ્યાલ જ છે કે આ ઓપનિંગ વિશિષ્ટ શું કામે છે. વિશિષ્ટ એટલા માટે છે કે તમે જેટલા ઓપનિંગમાં ગયા ને કે જેણે ઓપનિંગ કર્યું છે ને એ વ્યક્તિએ જે ઓપનિંગ કર્યું એને પોતાના માટે કર્યું. એનો લાભ પણ કોને મળશે? એને પોતાને. એને દુકાન ખોલી હશે તો એના વેપારનો લાભ માત્ર કોને મળશે? દુકાન ખોલનારને, ઇન્ડસ્ટ્રીઝ ખોલનારને, ફેક્ટરી ખોલનારને. યસ. પણ આજે મનસુખભાઈ જે શોપનું ઉદ્ઘાટન કરી રહ્યા છે એ એવી શોપ છે કે મનસુખભાઈ કરતા ખરીદી કરવા વાળાને વધારે લાભ છે. જે હરેશભાઈએ કહ્યું કેટલા પ્રકારના લાભ છે? 3 પ્રકારના. આ દુકાનેથી ખરીદી કરવામાં 3 પ્રકારના લાભ છે: તન, મન અને ધન. કેટલા? તન એટલે સ્વાસ્થ્ય, મન એટલે મેં કીધું એમ મજા જ રહેવાની. આ એવો પરિવાર છે કે જ્યાં બિલકુલ ખુશાલી સિવાય બીજી વાત નહીં. એકબીજાને મદદ કરવી, નાત જાતને કઈ લેવા દેવા નહીં, કોણ ક્યાંથી છે, કઈ ભાષાના છે, ભાઈ બહેન કઈ જ નહીં. બસ મારો RCM પરિવાર. એટલે આપણને એવું લાગે આ દુનિયામાં જે માત્ર એકલા થઈ ગયા છે, વિભક્ત કુટુંબોમાં થઈ ગયા છે, જેનું કોઈ નથી, એવા લોકોને આ પરિવારમાં એવું લાગે કે મારું તો બહુ મોટું કુટુંબ છે. એનું એકલાપણું નીકળી જાય અને બહુ મોટો પરિવાર મળે છે. એટલે મનથી આનંદિત રહી શકે છે. નોલેજ એનું જલ્દી બહુ સારી રીતે વધે છે. એના વિચારો બદલી જાય છે, એની વાણી બદલી જાય છે, એનું બિહેવિયર બદલી જાય છે. એટલે અહીંયા મનનો પણ ઈલાજ છે અને સાથે સાથે ધન. આ ખરીદી જે કરે છે
આ સંસ્થામાં જે જોડાઈ રહે છે એને ધનનો પણ લાભ મળે છે. હલો, 3 પ્રકારના લાભ કોને છે? આ દુકાનેથી ખરીદી કરવા વાળાને. પાછા એટલા લાભ થાય. હું છું, હરેશભાઈ છે, આમાં ઘણા બધા અમારા મિત્રો એવા છે, દિલીપભાઈ ફળદુ છે, ભાવેશભાઈ છે. અમે તો એવા લેવલના લોકો છીએ કે તમે આ એક ટેસ્ટ વેચો ને ભાઈ મનસુખભાઈ, આ કેટલા રૂપિયાની છે? 56. અચ્છા, 56 ના 8% કેટલા થાય? 4.5 રૂપિયા. તમને 4 રૂપિયા 25 પૈસા મળે. અચ્છા, આ પીવી કેટલા છે? 31 લગભગ 36. કેટલા વધારે છે? 33 પીવી છે. અચ્છા, હું તમારે ત્યાં પેસ્ટ આજ લઉં ને એટલે 33 ના મને 22% તો સીધા જ મળે. કેટલા થાય? 6 રૂપિયા ને 60 પૈસા. તો આ મનસુખભાઈ ની દુકાન થઈ દિનેશભાઈ. પાછું રોકાણી કરે. બોલો, હા, વેપાર તમારે કરવાનો. હું ખરીદી કરું તમારી દુકાનેથી અને મારા એકાઉન્ટમાં 6 રૂપિયા ને 60 પૈસા જમા થાય. હવે આ ઓપનિંગ કોનું? તમારું છે કે અમારું? હવે કોનું ઓપનિંગ છે? મનસુખભાઈ નું નથી, હવે આપણું છે. હવે માલિક આપણે છે, જવાબદારી આપણી છે. હલતા નહીં, હલવા દેતા નહીં. આયા ને? હા. હવે નવા મહેમાનો એમ થાય છે અમને હું તો તમે આજને આ લગાડી દો. અમારા હજી દરવાજા ખુલ્લા છે થોડાક વર્ષ પછી. અમારી પાસે મેળ પડે એવું નથી. તમને કહું, જે રીતે મિશન અત્યારે રોકેટ ગતિથી ચાલે છે પછી મેળ પડે એવું નથી. અમારા ભાઈ મનસુખભાઈ ને જગ્યા મોટી નહોતી, 1500 સ્ક્વેર ફૂટ ન મળી. એને થતું છે પેલા લઈ લીધી હોત તો સારું હતું. એમ અમારા આરસીમાં એમ જ છે, હજી મળે ત્યાં સુધી લઈ લેજો. પછી 3 વર્ષ પછી એમ કહેતા ને પેલા લઈ લીધું હોત તો સારું. અને હું પહેલેથી આમ તો બોલું છું, હરેશભાઈ પેલા લઈ લીધું એનું હું કહ્યું? કઈ કહ્યું ભાઈ? તો આ ઉદ્ઘાટન આપણું છે. એટલે આ આપણે અહીંયા બેઠા છીએ આજે. ડસ્ટર છે. તમે શું કરશો? ભાવેશની પાસે જો આને કહેવાય વન. ચાલો, તો ક્લિયર થઈ ગયું. કોનું ઉદ્ઘાટન છે? આપણું. એટલે અલગ પ્રકારનું છે કે નહીં? એટલે સભા રાખી. હવે અલગ શું કામે છે? આ સીએમ અને શું કામે આપણને, મને શું કામે લાભ થાય તો તમને શું કામે લાભ થાય સમજવું જોઈએ. તો સહયોગ આપજો મને આ નામ સમજવું જોઈએ. કોણ કોણ તૈયાર છે? બધા? તો તાલી પાડજો તમારા. એનો કઈ ફાયદો એનો થાય, હાથ લાલ થઈ જવા જોઈએ, આંગળી થવી જોઈએ, અંગૂઠો થવો જોઈએ. એને ઓરિજિનલ તાલી કહેવાય. યસ. જેટલા ઓર્ગન છે આપણા બોડીના એ બધા ઓર્ગન ક્યાં જોડાયેલા છે? કોઈ ને કોઈ પોઈન્ટ સાથે. યસ. એટલે ટચ થવા જોઈએ, એને એક્સરસાઇઝ મળવી જોઈએ. એટલે તાલી પાડતા રહેજો. RCM, રાઈટ. R for right, C for concept, M for marketing. RCM ના બે અર્થ થાય છે. એક થાય રાઈટ એટલે સાચી, C concept એટલે રીત, અને M for marketing. માર્કેટિંગ ના બે અર્થ થાય. એક થાય ખરીદી, માર્કેટ કરવું. એટલે કે એક થાય ખરીદી અને માર્કેટિંગ કરવું, બીજું થાય પ્રચાર. RCM ના બે અર્થ છે.
ખરીદીની સાચી રીત અને પ્રચારની સાચી રીત, અને બેયના લાભ અલગ અલગ છે. તમે આ કોન્સેપ્ટ અપનાવો તો પણ અલગ લાભ છે, અને આ કોન્સેપ્ટને અપનાવો તો પણ અલગ પ્રકારનો લાભ છે. જાણવું છે તો આ પાડો. બોલવાનું કીધું પેલા સત્સંગમાં કે પેલા એ થોડો પડકારા મારતા રહે છે. શું કે વજન નહીં જોઈએ ને? હા, ખરીદીની સાચી રીત. હવે આપણને થાય આરસીએમ ખરીદીની સાચી રીત છે, તો પછી અમે જે કરીએ છીએ શું ખોટી છે? ચેક કરીએ તમારા સહયોગથી. બધી કોઈ પણ કંપની હોય, આપણને બધાને ખબર છે કે કોઈ પણ પ્રોડક્ટ આવે, હું તમને એક સવાલ પૂછું. હમણાં કલરમાં છેલ્લા એકાદ વર્ષની કંપનીનું નામ જ્યાં જે એસી હતું ત્યાં એ કંપનીના બોર્ડ લાગી ગયા છે, તમને ખબર છે? કઈ? બિરલા ઓપસ. કઈ? આપણને કેમ ખબર પડી બિરલા ઓપસ કલર બનાવી? હેલો, જાહેરાતની ખબર પડી ને? જાહેરાતની ખબર પડી. તો કોઈ પણ કંપની પોતાનો સામાન જ્યારે લાવે છે માર્કેટમાં, તો સૌથી પહેલા કયો રસ્તો અપનાવે છે? ગુજરાતીમાં લખવું તો જાહેરાત, બાકી તમે એડવર્ટાઇઝ કહેતા છો, એડવર્ટાઇઝ. યસ. અને આ જાહેરાતથી આ લોકો માર્કેટિંગ કરે છે. આપણે ખાલી ફરક જોવાનો છે આરસીએમ માં અને અત્યારે બજારમાં જે વ્યવસ્થા છે, અને એ બંનેના લાભ શું છે ને નુકસાન શું છે, એ બંને થોડું ચેક કરવાનું છે. કારણ કે આપણે મનુષ્ય છીએ, અને મનુષ્ય કોઈ પણ મનુષ્ય છે એ વિચારશીલ છે, વિવેકી છે, બુદ્ધિમાન છે. એટલે એ કારણ વગર કોઈ દિવસ કોઈ વસ્તુ સ્વીકાર કરે નહીં. તો કારણ સમજવું જોઈએ, અને જીવનમાં તો જ આપણે એ કાર્ય ઉપર હંમેશા રહી શકીએ, સ્થિર રહી શકીએ, પ્રગતિ કરી શકીએ કે જે કાર્ય પ્રત્યે મારું રીઝન અને વિઝન ક્લિયર હોય. જે કાર્યનું, જે કોન્સેપ્ટનું, કોઈ પણ વાતનું રીઝન અને વિઝન ક્લિયર ન હોય, એમાં માણસ ટકી શકતો નથી. જે કોઈનાથી મોટિવેટ થઈને કોઈ કામ કરે તો બીજાથી ડિમોટિવેટ પણ થાય, જો તમારું પર્સનલ કારણ નહીં હોય. હાલો, એટલે કારણ સમજવું બહુ જરૂરી છે કે છે શું આ બંનેનો ફરક, હું શા માટે અપનાવું. શું મનસુખભાઈ મારા સગા છે એટલે હું આરસીએમની વસ્તુ લઉં? નહીં. એ મારા મિત્ર છે એટલે લઉં? નહીં. એટલે નહીં. મારું માઇન્ડ સ્વીકારે કે ખરેખર મારે આ લેવું જોઈએ, તો હું લઉં, તો હંમેશા ટકીશ. નહીતર મનસુખભાઈ ફોન કરશે ને એક દિવસ આપણે ફોન ઉપાડતા બંધ થઈ જશે. આગળ આપણને જો કારણ ખબર નહીં હોય તો આપણે કારણ જાણીએ કે શું છે કારણ કે અમે આરસીએમ નો સામાન વાપરીએ. તો પહેલું કે જાહેરાત. કોઈ પણ કંપની જાહેરાત ખૂબ કરે છે, પણ આપણને એ વાતની ખબર નથી કે જાહેરાતનો ખર્ચો કેટલો છે. બેનો, સિરિયલ તમે જોતા હશો, ટીવી જોતા હશો, તો જાહેરાત આવે ખરી ટીવીમાં? કેટલીક આવે? કેટલીક આવે? કેટલી એડવર્ટાઇઝ વધારે આવે છે? કંટાળો આવે ઘણી વાર. પછી તમે પાછું ફેરવી બીજા ચેનલમાં જાઓ તો છોકરા કે ન્યાય વીજ હોય. મતલબ એવી કોઈ ચેનલ છે કે જ્યાં જાહેરાત નથી? ચલો, પણ આપણે આદતમાં આવી ગયા છીએ. સૈનમાં ક્યાંથી ઈ જ જોયું છે કે બસ ટીવીમાં અડધી જાહેરાત આવે, અડધો પ્રોગ્રામ આવે, એટલે આપણે કોઈ દિવસ એના ઉપર બીજો વિચાર કર્યો નહીં. સ્વીકારી લીધું છે, પણ વાસ્તવિકતા આ સ્વીકાર આ દેશને કેટલો મોંઘો પડ્યો છે એ કોઈને ક્યારે વિચાર ન આવ્યો, જે અમારા તિલોકજીને વિચાર આવ્યો. કે આ સ્વીકાર થાવ, આજે આડેધડ અપનાવી લીધેલી વાત આ દેશને કેટલી ઘાતક સાબિત થઈ કે કોઈને વિચાર ન આવ્યો. પછી એના ઉપર બીજી ભલાઈ ચોપડવામાં, એની સોલ્યુશન કરવામાં લાગી ગયા, એને દબાવવામાં લાગી ગયા, પણ એમાંય કંઈ કાંઈ થતું નથી. આ દેશ આ બે વાતોમાં બરબાદ થયો છે. એક સ્વાસ્થ્યમાં બરબાદ થયો, અને બીજો આર્થિક રીતે બરબાદ થયો. હા યાર, આ બે રીતે બરબાદ થયો. આપણે ખાલી નાની એવી વાતને સમજવાનો પ્રયત્ન કર્યો, આદત બનાવી લીધી, સ્વીકારી લીધી. સમજીએ કે બધા જાહેરાત કરે છે, પણ તમને ખબર છે મેં ખાલી 2 વર્ષ પહેલા
એઆઈ મેટામાં સવાલ પૂછેલો કે આ જાહેરાતનો ખર્ચો કેટલો હોય છે, ત્યારે એમાં જવાબ આપ્યો કે 10 સેકન્ડથી નીચે કોઈ કંપની જાહેરાત લેતી નથી અને 10 સેકન્ડના 38,500 રૂપિયાનો ખર્ચ થાય છે. કેટલો વિષ્ણુભાઈ? 10 સેકન્ડના 38,500 રૂપિયા. એ તો નોર્મલ ટીવી, સબ ટીવી, પાછા ન્યૂઝ ચેનલમાં આ ભાવ વધી જાય અને ક્રિકેટ મેચમાં આના કરતા કેટલાય ગણો વધી જાય અને ભારત પાકિસ્તાનની મેચ હોય તો T20 ની અંદર 10 સેકન્ડના 60 લાખથી 85 લાખ રૂપિયાનો ચાર્જ. એનું તાલીમ ઉપર આપણા પૈસે જાહેરાત કરીને કોણ તાલીમ આપે? આ ખર્ચો છે. હવે મારે એટલું જ પૂછવું છે કે હિસાબ કરી લેજો તમારી રીતે. સોશિયલ મીડિયા અલગ. સોશિયલ મીડિયા, તમે YouTube ખોલો જાહેરાત આવે, Facebook ખોલો જાહેરાત આવે, Insta ખોલો જાહેરાત આવે, જ્યાં જાઓ ત્યાં જાહેરાત 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 જાહેરાત. એ બધી અલગ. કંટાળો લાગી ગઈ. આ પૈસો કેવડો જાય છે? હવે મારે બીજો સવાલ કરવો છે કે આ પૈસા કોણ આપે? આ પૈસા આપે કે આગળનો બોલ હાથ ઉપર. એવું ન હોય કે હિન્દુસ્તાન લીવર અમેરિકામાં પૈસા કમાય અને પછી અહીં જાહેરાત ફ્રીમાં કરે. નહીં. આ પૈસા એવરેજ હું તમને ડરતા કહું ને ઓછો આપો તો 30% બજેટ જાય છે. કેટલું? 30%. આટલા પૈસા આપણા ખિસ્સામાંથી કાઢી લેવામાં આવે. પછી જાહેરાત થયા પછી ડિમાન્ડ ઊભી થાય એટલે કંપની એક એજન્સી રાખે રાજ્ય લેવલની. ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુટર લેવલે ડિસ્ટ્રીબ્યુટર, તાલુકા લેવલે હોલસેલર અને પછી સોસાયટી ગ્રામ્ય લેવલે રિટેલર અને રિટેલર પછી કસ્ટમર. આ અંગ્રેજોએ નામ આપ્યું છે ખૂબ સરસ. શું નામ આપ્યું આપણને? ગુજરાતીમાં લખવું એટલે સમજાય. કસ્ટમર. તું કષ્ટ કરી નાખી જિંદગી ભર અને આટલા બધાને અમીર કર. આ બધાને મોટા કર. બાકી આજ કેટલા લોકો એવા છે અમારા આરસી પરિવારમાં, એનો ખૂબ લોકો વિરોધ કરે છે, એનો પરિવારે વિરોધ કરે છે. મારા બાપુજીએ વિરોધ કર્યો હતો. એ તો આગેવાન હતા ગામના. મને કે યાર મને બધા સંભળાવે છે તારો છોકરો ગાળિયા કરવા શીખી ગયો. મનસુખભાઈ ને કહેતા છે, મનસુખભાઈ તમારે ભેટું કે આ ચાલુ કર્યું? હવે તમે કહેજો કોણ ગાળિયામાં હલવાનું છે? મારા બાપુજીને જયારે સવાલ તો આગેવાન હતા એટલે સ્વાભાવિક છે કે લોકો, ગામડાના લોકો તો વધારે નસ ખેંચે. અહીંયા તો બહુ મને લેવા દેવા ન હોય, પણ હું કરે ભાઈ એની છે. આપણે આખું જોતા હોય જીવન, પણ ગામડામાં એવું ન હોય. ગામડામાં તો બધા ખાલી કરે, ભેગા થઈને કરે. મારા બાપુજીને મેં બેસાડ્યા, કારણ કે પોતે જ દુનિયાના સમાધાન કરતા હોય તો એ માણસનો વિવેક બહુ શાનદાર હોય. મેં ખાલી મારા બાપુજીને પૂછ્યું. બીજું, હું સાયન્સનો સ્ટુડન્ટ હતો એટલે મને હરેશભાઈ એક વાત ખબર હતી કે લોઢું જ્યારે ગરમ થાય અથવા તો કોઈ પણ ધાતુ ગરમ થાય ત્યારે ઘાટ થાય, માટી જ્યારે ગરમ હોય ત્યારે ઘાટ થાય. હાલો, મારે સ્ટેમ્પ જોતો હતો કે હું આરસીએમ કરું. હું આ કોન્સેપ્ટને સમજી ગયો હતો. 20%. પણ એ તો ભાઈ આજે મનસુખભાઈના તેલના ધંધામાં પૈસા કમાય તો કમાય ને, જો ગમે એટલું લે છે ના. પૈસો એવડો મહેનતના પૈસા છે, ઇન્વેસ્ટમેન્ટના પૈસા છે, રિસ્કના પૈસા છે. પણ આ મફોતિયાઓને શેના પૈસા દેવા?
30% વિચાર કરો કે તમે ઘર ચલાવવા માટે 30,000 રૂપિયા ખર્ચ કરો છો અને એમાં એડવર્ટાઇઝ વાળો સામાન જેટલો છે એમાં 30% પૈસા તમારા જાય ન જાય તો હું તમને કહું 7-8 હજાર રૂપિયા દર મહિને તમારા આ લોકો ખેંચી જાય. આ વ્યાજબી છે? તમે ઓટો રિક્ષા વાળા 5 રૂપિયા જો સ્ટેશનના વધારે માંગ્યા હોય તમને થાય કે કાકડો પકડી લો, તો 5 રૂપિયા વધારે નથી આપતા તમે કોઈને, ગરીબ માણસને. બેનો તમે 2 રૂપિયા હાટો થઈને કેટલી લારી ફેરવી નાખો છો, તતલાવી નાખે. હા, તતલાવી નાખે અને છોકરાને ગગલાવતા હોય ને એમ ગગલાવે લારી વાળા. હા કે ના? આવી નીકળ્યા છો જેમ ખાવી બોલી દે. ખાલી 2 રૂપિયાનો ફરક હોય. પણ બેનો, માતાઓ, તમને ખબર છે તમે અહીંયા શું કરો છો? તમારી આંતરડાની કમાઈ, લોહી ઉકાળા કરેલી કમાઈ આજ તમારી કેટલી દર મહિને નીકળી જાય છે તમને કોઈને ખબર નથી. મારા બાપાએ મને કીધું, બેટા ગામ આવી વાતો કરે છે. મેં કીધું તમે સમજદાર છો, મને ભરોસો છે. હું તમને આ કોન્સેપ્ટ સમજાવું અને તમે મને પછી ના પાડશો એટલે આજથી લોઢામાં લીટો દિનેશ શેલડિયા કોઈ દિવસ જિંદગીમાં નહીં, આવનારા જન્મોમાં આરસીએમ નું નામ ન લે. પછી મેં એને બેસાડ્યા, મેં આ રીતનો પ્લાન બતાવ્યો અને મેં એને કીધું કે બાપુજી તમે કેટલા વર્ષ કામ કર્યું જિંદગીમાં, મહેનત. આખી 20 વર્ષના અંદર મારા દાદા ઓફ થઈ ગયા હતા કે બેટા મેં તો 12-15 વર્ષની ઉંમરે લગભગ મજૂરી કરવાનું ચાલુ કરી દીધું. મજૂરી કરતા, બીજાની જમીનો વાવતા, કોઈ ભેગા હાથી રહેતા હતા. તો એને 15 વર્ષની જીવનમાં શરૂઆત કરી હોય અને લગભગ એને 65 વર્ષની ઉંમરે ત્યાં સુધી કામ કર્યું હતું. એટલે જિંદગીનું 50 વર્ષ મહેનત કરી. કેટલા વર્ષ કરી મારા બાપુજીએ? મારા બાપુજીએ 50 વર્ષ મહેનત કરી. પછી મેં પૂછ્યું કે બાપુજી તમે આ 50 વર્ષ મહેનત કરી એ કોના માટે કરી? એટલે થોડી ગાડી ગરમ થઈ. કોના માટે કરી? એટલે હું જુગાર રમું છું, તમારા માટે કરી. મેં હજુ ગરમ કર્યા. મેં કીધું નહીં, અમારા માટે નથી કરી. તો બહુ ગરમ થઈ ગયા, બહુ ગરમ થઈ ગયા. મેં કીધું તમે જે કહેતા હોય તે મારે ગરમ જ કરવા હતા. મારો સિક્કો મારો તો ગાડી ગરમ ન થાય ત્યાં સુધી સિક્કો લાગેલી. મેં કીધું તમે અમારા માટે ખાલી 25 વર્ષ જ કામ કર્યું છે અને એવા ગરમ થયા. થાય ને આમાં કોઈ વડીલ છે તમારા છોકરો એમ કે 25 વર્ષ અમારા માટે કીધું, તો 25 વર્ષ અમને કઈ નથી કીધું તો હું એમ થાય કે મારા બાપુજીને એમ થયું અને બહુ ગરમ થઈ ગયા. મેં કીધું બાપુજી તમે જેટલું કમાણ તમે ખરીદી ક્યાંથી કરી? આ માર્કેટમાંથી કરી કે હા. અને મેં આ પ્લાન બતાવ્યો. મેં કીધું બાપુજી તમે જેટલા પૈસા અહીંયા વાપર્યા ને એમાંથી 20% આ લોકોના, 30% આ લોકો લઈ ગયા, 50% પૈસા લઈ ગયા. હવે તમે મને કહો કે તમારી 50 વર્ષની જિંદગીની કમાણી જો તમે અહીંયા નાખી હોય તો તમે અડધી અમારા માટે વાપરી, અડધી તો તમે આને જ મોટા કર્યા પારકાઓ. હલો, તમે બીજાના મોટા કર્યા આખી જિંદગી. તમે દાંત ચુકાડો. મારા બાપા એ કીધું, તમારા બાપા એવું કીધું. મારા હું તો સુધરી ગયો 20 વર્ષ પહેલા, તમે હજી નથી સુધર્યા. હેલો, દુઃખ ન લગાડતા, કારણ કે હું નિષ્પાપ નિર્દોષ વાત કરું છું. આ આંતરનું દાજે છે ને એટલે વાત કરું છું. બાકી આજની તારીખે પૈસા માટે હું આરસીએમ કરવા આવ્યો નથી. મારી સોર્સ ઓફ ઇન્કમ 8 જગ્યાએ છે. હું બે પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ડાયરેક્ટર છું. આવિષ્કાર ઇંગ્લિશ પ્રાઇવેટ લિમિટેડ અને બીએસપી પ્રાઇવેટ લિમિટેડ. ખૂબ બિઝનેસ છે મોટા, કરોડોનું ટર્નઓવર છે. પણ મને 1%
મનસુખભાઈ મારી ઇન્ડસ્ટ્રી આકર્ષિત નથી કરતી, હરેશભાઈ ખબર છે, એક ટકો શું કામે? મેં તમને શરૂઆતમાં કહી દીધું, મને માનવ જીવનનું મૂલ્ય સમજાઈ ગયું કે હું ગાડી બંગલા ઘોડા ભેગા કરવા માટે નથી આવ્યો. આજ મને એવું માધ્યમ મળી ગયું છે આ પવિત્ર, કે આ એક માત્ર માણસ મને મારી જિંદગીમાં એવો મળ્યો કે જેને એવી સિસ્ટમ બનાવી કે આ જે દેશની એક સમસ્યાનું સમાધાન કરી શકે. પરમપિતા પરમાત્માએ મને શક્તિ આપી છે, મને નોલેજ આપ્યું છે, મને વાણી સરસ મજાની આપી છે. મારી અંદર એક સુપર ડુપર સ્કિલ છે જે હું લોકોને સરળતાથી સરળ ભાષામાં કોઈ પણ વસ્તુ સમજાવી શકવાની મને ભગવાને સ્કિલ આપી છે. આનો ઉપયોગ અગર હું માનવ જાતિના હિતમાં ન કરું ના તો મારા જેવો નાલાયક આ જગતમાં કોઈ નથી. મારી ફેક્ટરી ખાલી ગાડી ઘોડા બંગલા કરાવશે, પણ મારે લીધે મારી ફેક્ટરીમાં કોઈનું જીવન નહીં બદલાય. હલો, કોઈનું નહીં બદલાય. પણ અહીંયા હું વ્રત લઈને બેઠો છું કે જ્યાં સુધી 3000 લોકોનું જીવન ન બદલું ત્યાં સુધી મારા મુખમાં ક્યારેય માવાની મીઠાઈ નહીં નાખું, ભજીયા નહીં નાખું, ફાફડા નહીં નાખું, જલેબી નહીં નાખું. દુનિયામાં પોતાના પરિવાર માટે તો બેનો બધાય વ્રત લેતા હશે, માનતાઓ રાખતા હશે, પોતાના દીકરા માટે, પતિ માટે. મેં દેશના લોકો માટે પ્રતિજ્ઞા કરી છે. મેં એકે નથી કરી. મારા જેટલા ટેકનિકલ રોયલ્ટી બેઠા છે ને એ બધાય વ્રતી છે, એ કોઈના કોઈ વ્રત સાથે કામ કરે છે. હવે તમે કહો કે મનસુખભાઈ ધંધો ચાલુ કર્યો, એટલે આને સમજવું એટલું સરળ નથી, એટલે આ સભા રાખી છે. આ સભા એટલે રાખી છે કે આને આવી રીતના બેસીને ન સમજીએ ત્યાં સુધી આને ઓળખી શકાય નહીં. મનસુખભાઈ પણ કોઈ આવી સભામાં બેસી ગયા હતા ત્યારે એની આંખ ખુલી ગઈ કે યાર ઘણું કમાણો, ઘણા બિઝનેસ સારા છે, બધું વેલ સેટ છે, પણ જીવનમાં માણસ તરીકે જે કરવું જોઈએ ને એ મને એવું લાગે છે કે અહીંથી થશે. વેપારનો વેપાર તમારે ગુમાવવાનું કાંઈ નથી મનસુખભાઈ, તમે ગુમાવશો નહીં કઈ, વેપાર તો થશે જ, પણ એવો વેપાર અત્યાર સુધી તમે જે વેપાર કર્યો એમાં તમે સામેવાળાનું શું થાય એ તમારે જોવાનું હતું. પણ આજ અજાણતા તમે જેટલો આક્ષેપનો વેપાર કરશો એમાં 1000% સામેવાળાનું ભલું 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 અને ભલું થવાનું. એક સામાન્ય જે પણ માણસ એની આંતરડાની કમાઈ કરીને 2 પૈસા ભેગા કરે છે, આજ તમે એની જાહેરાતનો ખર્ચો બચાવવાનો છો. આજ તમે મિડલમેન વાળો ખર્ચો બચાવવાના છો, આજ એને લાભ પહોંચાડવાનો છો. એટલે કેટલું પુણ્યનું આ કામ છે આજ. અને આ પાપનો ધંધો હોય ને મનસુખભાઈ, તો આપણા જેવા વેબસાઇટ લોકોને આ કરવાની જરૂર છે? હલો, અને આ ગાળિયા કરવાનું હોય. મારા બાપાએ તે દિવસથી મને કીધું હતું બેટા જા. મને તો એવું કહ્યું એટલે હું ઘણીવાર ભગવાનનું રોકે તો નહીં રોકાવાનો શબ્દ બોલું છું ઘણીવાર. મારા બાપાના શબ્દો છે કે જે દિવસે મને એ સિક્કો મારી દીધો ને એ કે હવે જા, તને ભગવાન રોકે કોઈ રોકાતો નહીં. હરેશભાઈ ના બધા જાણે છે જૂના મિત્રો કે આજ સુધી મારા પરિવારે મને કોઈ ડિસ્ટર્બ કર્યો ખરો? કોઈ દિવસ. કે તું શું કરે છે કાંઈ લેવા દેવા. મારા આસિમ કરતા અનેક ઘણી આવક છે, પણ છતાં એમ મને નથી કહેતા કે તારી આ સ્કિલ અમને આવી નહીં. એને એ આશા નથી, એને ડિમાન્ડ નથી, કઈ જ નથી. એટલે સાથીઓ, આ કોન્સેપ્ટ સમજવાનો હતો કે એડવર્ટાઇઝના પૈસા જેનો કોઈ ફાયદો નથી, 1% જેનો લાભ નથી, એમાં પૈસા શું કામ આપી દેવાના? અને આનો બોજ કેટલો છે જાણવું છે તમારે? હલો, જાણવું છે બોજ? હવે જો બહેનોની વાત કરતો ખાસ, બહેનો વધારે એડવર્ટાઇઝ કઈ વાતો કઈ વસ્તુની આવે છે? બ્યુટી પ્રોડક્ટ ને ઓકે, બ્યુટી પ્રોડક્ટ આપણી પાસે છે. સિમ્પલ પ્રોડક્ટ લઈ જઈને બધાને ખબર એવી પ્રોડક્ટ લઈ મોઢે
એક બહુ ફેમસ કંપની છે કઈ હું કામ બોલું તમે બોલો ફેર એન્ડ લવલી એ જે હોય યાર કેટલાની એક આવે ભાઈ કોઈ ખબર 50 ગ્રામ કેટલાની આવે હે 135 રૂપિયાની ધ્યાન આપજો કેટલા ગ્રામ 50 ગ્રામ આરસીએમ ની અંદર પણ આવે છે આ ક્રીમ જેનું નામ છે ફ્રેશ એન્ડ શાઇન અહીંયા છે ભાઈ ફ્રેશ એન્ડ શાઇન નો હોય તો મને મંગાવી દેજો કોઈ પાસે બસ એ તો કરી ધ્યાનમાં રાખજો આપણી પાસે છે ફ્રેશ એન્ડ શાઇન અચ્છા આપણી એમઆરપી કેટલી છે કેટલી 92 ધ્યાન રાખજો બેનો આરસીએમ ની એમઆરપી કેટલી છે 92 રૂપિયા વજન કેટલું છે 50 ગ્રામ આના જેટલું જ રાખો ને ફરક છે કઈ કેટલો 43 રૂપિયાનો ફરક છે મેનો શાકભાજી વાળા તતરાવી નાખો કેટલા રૂપિયામાં 43 રૂપિયાનો ફરક એ તો સેનો છે એમઆરપી નો અને જય આરસીએમ બોલો તો કેટલામાં આવે 74 રૂપિયા હવે ફરક કાઢો જય આરસીએમ બોલો એટલે કેટલામાં આવે 74 હવે કેટલો ફરક છે બીજા 18 હાલો આમાં 18 નાખો બીજા કેટલા થયા 6 ને 3 11 ને 61 રૂપિયા થયા હા કઈ લાંબો ફરક છે કઈ લાંબો ફરક હા હજી ક્વોલિટીમાં બાકી આપણે ભારતીય લોકો પાસે હોશિયાર છે કે તમારું સસ્તું હોય છે એટલે કઈ કાઢવાનું નહીં હોય અહીંયા છે નહીં સેમ્પલ નગર તમને બતાવું બજારની અને હકીકતે બેનો ક્રીમ શું કામે લગાવવાની હોય ખબર છે તમને કોઈને ક્રીમ શું કામ લગાવો સારા દેખાવ રૂપાળા દેખાવા બસ એનો જ લાભ બોલાવે ઉઠાયો આને એ જ લાભ ઉઠાવ્યો હકીકતે તમારી જે ક્રીમ છે એ ક્રીમ પુરુષ લગાવે કે સ્ત્રી લગાવે આપણી સ્કિન ને લચીલી રાખવા માટે મોઇશ્ચરાઇઝિંગ માટે હંમેશા ક્રીમ લગાવવાની હોય જેના માટે આપણી સ્કિન લચીલી રહે ઊંડી રહે એના માટે લગાવવાની હોય છે દેખાડા માટે નહીં પણ આપણને દેખાડાની જરૂર હતી એટલે શું આ લોકોએ લાભ ઉઠાવ્યો એટલે લોકોએ સિન્થેટિક વસ્તુની અંદર નાખી એટલે તમે બજારની ક્રીમ લગાવશો જેના તમે 135 આપો છો એ અંદર ચમકશે પ્લાસ્ટિક ચમકશે બહાર પણ તમે આરસીએમ ની આ લગાવશો ભલે 61 રૂપિયા સસ્તી છે તમે જેવી આને લગાવશો થોડું હળવા હાથે મસાજ કરશો એટલે રિયલી આ તમારી સ્કિન માં બેસી જશે અમને તમારી સ્કિન ને લચીલી કરી નાખશે અને રીઝનના એક હાથ ઉપર આ લગાવજો એક હાથ ઉપર પેલી લગાવજો બંનેને મસાજ કરજો તમને ક્લિયર રિઝલ્ટ ખબર પડી જશે એ તમને સિન્થેટિક છે તમારા છિદ્રો જે છે રોમ છિદ્ર એને બ્લોક કરે છે ચામડી પણ શ્વાસ લે છે પરસેવો નીકળે છે અને જો એ બ્લોકેજ થઈ ગઈ તો પછી દુનિયાનો કોઈ ડોક્ટરની બીમારી પકડી પણ શકતો નથી હેલો પછી જે તકલીફો થાય છે ધ્યાન આપજો એટલે આપણને ખબર જ નથી કે શું કરીએ છે અને અફસોસની વાત કેવી તમે જોવો કે આ જાહેરાતના પૈસા કોના હા ટીવી કોનું બાપુ લાઇટ બિલ કોનું
બાપુ એટલે વ્યક્તિ, ઈગો. અચ્છા, રિમોટ તોડવાનું કોનું? બાપુ. સેલ નાખવાના? બાપુ. સોફા તોડવાના? બાપુના. અને સમય બરબાદ કરવાનો? બાપુનો. કોઈ સારો બાપુ હોશિયાર. તોય હું જાણું તું વગેરે વાંચી સમજાવવાનું. ધંધો કરવા આવો છો. અચ્છા, તો આવડા છો ધંધો કરે બિચારા. આ તો તમારી સેવા કરે, રગડી રગડી બિચારા સેવા. આ સીએમ ભાડા ધંધો કરે. ઉભા રહ્યો, ઉભા રહ્યો. તમે આની ઉપર પાવડર છોકરો કે નહીં? આ કે ના? અચ્છા, કયો હું નામ? હા, જે હોય ત્યાં. કેટલો કેટલો? અચ્છા, બાપુ હોશિયાર. અમે તો બ્રાન્ડેડ વાપરીએ, પણ પેલા ખિસ્સા ખરી જાય બ્રાન્ડેડ માં. આ દેશ બરબાદ થયો છે. એમાં એક તો સ્કિન ખરાબ કરો છો. હકીકતે ટેલ્કમ પાવડર બેનો પરસેવો ખેંચવા માટે વાપરવાનો હોય છે. તમે જે આ 150 રૂપિયા આપો છો ને, એને પાણીમાં નાખજો ઘરે જઈને. એ દાણા દાણા થઈ ક્લોટ થઈ તળિયે બેસી જશે. આરસીએમ નો પાવડર ભલે અમારો 56 રૂપિયાનો આવે, એને તમે પાણીમાં નાખજો, એ દૂધ ભળી જાય ને એમ ભળી જશે. એનો મતલબ પાણી સાથે મિક્સ થઈ ગયો. તો જે તમારો પાવડર પાણીને પકડતો નથી, એ તંબુરો તમારા પરસેવાને પકડે. કેવા ક્યાં કરીએ છે. અને મને અફસોસ બીજી વાતનો મનસુખભાઈ નથી. આપણે અભણ હતા ને ત્યારે બરાબર છે આ ઉલ્લુ બનાવતા હતા. તમે ભણેલા છો. અભણ એમ તો ન કહેવાય તમારા કરતા મારા અભણ હારા. તો તમને દુઃખ લાગે એવું નહીં કહું. સમજી જાઓ. ક્લિયર થાય છે? આયા ના? ઓકે. એવું ભાઈ દરેક વસ્તુમાં છે. સિમ્પલ. અને આવું શું કામ આરસીએમ કરી શકે છે? કારણ કે આરસીએમ રાઈટ હોલસેલ માર્કેટિંગ એટલા માટે છે કે આ આરસીએમ છે, આ લોગો છે આરસીએમ નો, આ બ્રાન્ડ છે આરસીએમ, આ ટેગ છે આરસીએમ. રિયલમાં આરસીએમ નું નામ આરસીએમ કંપનીનું નામ નથી. આરસીએમ પ્રોડક્ટ કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીનું નામ છે. આરસીએમ જે અત્યારે મનસુખભાઈ દુકાન આપણી આરસીએમ નો શોપ સેવા કેન્દ્ર ખોલ્યું છે, એ ડાયરેક્ટ આવા 10,000 થી વધારે સેવા કેન્દ્રો ભારતમાં આરસીએમ ના છે. એ સીધા છે, એટલે વચ્ચે નથી એડવર્ટાઇઝ, નથી એજન્સી, નથી ડિસ્ટ્રીબ્યુટર, નથી હોલસેલર. આ લોકો વચ્ચે છે નહીં. એટલે આરસીએમ ને જે પૈસા બચી જાય છે, જો તમે આરસીએમ સાથે જોડાવ છો, આરસીએમ માં તમારું આઈડી બનાવો છો અને આરસીએમ માં ખરીદી કરો છો, તો તમને પહેલો લાભ એ થાય છે કે તમે સીધા એમઆરપી ની જગ્યાએ તમને 10 થી 20% સીધું ડિસ્કાઉન્ટ રેટમાં કોઈ પણ પ્રોડક્ટ મળે છે. બજારમાં પ્રિન્ટ મળે ને, આરસીએમ માં પ્રિન્ટ ન મળે. તમે આરસીએમ જોઈન કરો, તેનો કોઈ ચાર્જ નથી. આ 10% થી 20% સીધું, જેમ કીધું ને કે કેટલા 75 રૂપિયાની વસ્તુ 56 રૂપિયામાં આવી, એવી રીતના આ 10 થી 20% તમને ડિસ્કાઉન્ટ. બીજું 2 થી 22% તમને ઇન્સેન્ટિવ, જે મેં કીધું તે લેવલ પ્રમાણે મળે. હજી એક ફાયદો બહુ મોટો છે, તમારું પરિવાર બીમારી મુક્ત બનશે. એના વિશે હું વાત કરીશ. બીમારીથી મુક્ત થશે, બીમારીઓ ધીમે ધીમે નીકળી જશે. હજી કેટલાય ફાયદા છે. મની બેક ગેરંટી છે. આ ખરીદી કરવાના લાભ. અને હજી એક મોટો લાભ છે જે બહેનોને ખૂબ ગમે છે, કે તમે આની અંદર સ્લેબ છે, આરસીએમ છે, તમે ખરીદી કરો
જો તમારા પરિવારનો ખર્ચો સમજો કે આરસીએમ માં તમે 20,000 નો સામાન લો મહિને, આમે 30-35,000 નો માર્કેટમાંથી ખરીદો જ છો. જો 20,000 નો સામાન આરસીએમ માંથી ખરીદી કરો તો તમને 10,000 જેવા પીવી બને. આ 10,000 જો રેગ્યુલર મેન્ટેન કરો, મેન્ટેન કરવાના, ઘટવા નહીં દેવાના, મેન્ટેન કરતા રહો તો દર 6 મહિને તમને 5,000 રૂપિયાનો સામાન ફ્રી ગિફ્ટ આપવામાં આવે અને 3,000 રોકડા તમારા ખાતામાં આપવામાં આવે. બરોબર? હજી તમને એમ થાય કે નહીં મારું કુટુંબ નાનું છે, મને 10,000 રૂપિયાનો સામાન જોઈએ, તો તમારા 5,000 પીવી બને તો તમને દર 6 મહિને 5,000 રૂપિયાનો સામાન ગિફ્ટ આપવામાં આવે, ફ્રી ગિફ્ટ. એમાં તમારે 450 થી વધુ પ્રોડક્ટ છે, મન ભાવે તે, જે ગમે તે, જે ભાવે તે કોઈ પણ પ્રોડક્ટ તમે ખરીદી કરી શકો છો. એસપી નો સામાન. હજી તમને એમ થાય કે મારું કુટુંબ હજી નાનું છે અને મારે 5,000 રૂપિયાનો સામાન આરસીએમ માંથી લેવો છે, તો તમારા અડધા પીવી થાય 2,500, તો તમને 2,500 રૂપિયાનો સામાન દર 6 મહિને. પહેલી વાર ખરીદી કરશો, શરૂ કરશો, સમજો કે આ મહિનેથી તમે આ ખરીદી શરૂ કરી, મેન્ટેન કરવાનું શરૂ કર્યું, તો 4 મહિના સુધી તમે સ્લેબ વધારી શકો છો. તમારે 2,500 માંથી 5,000 માં જઈ શકો, 5 માંથી 10 માં જઈ શકો, 10 માંથી 25 માં જઈ શકો, સ્લેબ બદલી શકો છો. અને પહેલી વાર તમને 7મા 8મા મહિનામાં આ વસ્તુ મળશે. એનું કારણ છે આરસીએમ માં મની બેક ગેરંટી છે, એટલે અમારો હિસાબ 1 મહિનો મોડો થાય છે. 1 મહિનો મોડો થાય એટલે પહેલી વાર લાગશે, પછી તમારી 6 મહિનાની સાયકલ શરૂ થઈ જશે. બેનો ગમશે? ઓકે. તો આ લાભ છે ખરીદી કરવાના. જેના માત્ર ખરીદી કરવાના. અને જો તમારે માર્કેટિંગમાં રસ હોય અને ખરેખર તમે અહીંયા શા માટે આપણે બધા મૂળ સુરતના કેટલા લોકો છે? મૂળ સુરતી બે બેનો છે, મૂળ સુરતી. આ બાજુ બાકી કાઠિયાવાડી મોટા ભાગના આયાના. અચ્છા, અહીંયા શું પધાર્યા સુરતમાં આપણે? પૈસા કમાવા આયાના. પછી અહીંયા આવી તમે એવું બોલો મારી જરૂર નથી, તો આ એલાઇનમેન્ટ છે આપણું. હેલો, હવે આરસીએમ છે, હવે પૈસા કમાવા જ આવ્યા છો ને. અચ્છા, આપણા દીકરાને કોઈ ટીવીમાં એડવર્ટાઇઝ આપવા લઈ જાય તો તમે ના પડો? આખી દુનિયાને કહેવા જાવ તો ટીવીમાં આપો. અરે છોકરાનું ગૌરવ તો લેતા જ તો છોકરીઓની લોકો લેવા મીઠા છે. પેલા જે આપણું સારું ન લાગતું, આ છોકરીઓ એડવર્ટાઇઝ કરે છે આયા. તો હવે ઈ એડવર્ટાઇઝ તમે ત્યાં વાંધો નથી, જ્યાં કઈ સત્ય નથી. જે ક્રીમ તમારા 61 રૂપિયા વધારે લઈ જાય છે, ઈ ક્રીમ કેવી જાહેરાત કરે છે? 7 દિનને કોરા પર. તો બીજે શરીર પૂરો થઈ ગયો. હેલો, આ કે ના અહીંયા બેઠેલી એક કઈ બે કેવી કે ગૌરવણી રહે, બધા યુરોપિયન જેવા થઈ ગયા હોય. એટલે ક્રીમ લગાડવાથી કઈ ગોરા પણ ન આવે, આપણા બાપ બાપુજીનું જે આવ્યું હોય ને જ આવે. આ કે ના? એટલે પણ આ ખોટું બોલે છે. એક વાત બાકી ખોટું બોલે છે. તો ખોટું બોલીને તમે એને કરોડો રૂપિયા આપો છો, તો સત્ય બોલીને કરોડો શું કામે ન લેવા જોઈએ? એવા પૈસા જે જાહેરાત કરીને, જે સેલિબ્રિટી જાહેરાત કરે છે, જે અમીર થઈ ગયા છે, જે ટીવી વાળા છે, ચેનલ વાળા છે, કંપની વાળા છે, આ બધા પાછા ભારતમાં પૈસા વાપરતા નથી. જે તમારી કમાણીના પૈસા 30% લઈ જાય છે, ઈ પૈસા વાપરે છે ક્યાં? દુબઈ. ભારતના મોલમાં ખરીદી નથી કરતા, દુબઈ જઈને 2 કલાકની જર્ની કરે છે અને દુબઈ જઈને આ લોકો ખર્ચો કરે છે, ભારતને કામે આવતા નથી. તમે જોજો. એટલે આપણું ખોટું બધું પાણી જેમ સમુદ્રમાં, આપણું અમૃત જેવું પાણી સમુદ્રમાં જતું રહે, એમ આજ આપણી અમૃત લોહી ઉકાળા કરીને પરસેવાની જે કમાણી છે એ ખોટી આપણી બરબાદ થઈ રહી છે, આ દરિયામાં જાય છે, જેથી પાછી આવવાની નથી. એટલે આ તમે જો વાતને સમજી ગયા હોય અને સાચું જો બોલતા આવી જાય, મનસુખભાઈએ જે સાહસ કર્યું છે, હિંમત કરી છે, જો તમારી અંદર પણ હિંમત ખોલી જાય
આજ મેં સાહસ કર્યું છે, આજ મારી ઇન્ડસ્ટ્રી જોવા છતાં મેં જીવન અહીંયા મેં લગાવ્યું, તો તમારે એવી રીતે કોઈ જીવન નથી લગાવવાનું. સેવા જરૂર છે. આરસીએમ સેવા, સ્વાર્થ, સંસ્કાર, સંબંધ આ મારો હેતુ છે. પણ અહીંયા પ્રચાર કરતા કરતા તમને આવક પણ છે. એ આવક આરસીએમ પોતાની ઘરેથી આપતું નથી. હલો, અને નથી કોઈના ખિસ્સામાંથી આપતું. તમે બિંદાસ કોઈ પણ જોઈન કરી શકો છો, કારણ કે તમે મને જોઈન કરો તો હું આરસીએમ માંથી ખરીદી કરું, એમાંથી મનસુખભાઈ તમને 1 રૂપિયો એમાંથી ન મળે. હા, તમને મારી ખરીદીમાંથી પૈસા જરૂર મળશે, પણ કયા? જે આરસીએમ 50% બચાવ્યા ને એ તો ઓલરેડી મારા ક્યાં હતા? એ તો મારા જાતા હતા ને વેસ્ટ. આમાંથી પણ મનસુખભાઈ તમને 2 પૈસા મળે તો તમે મારા મિત્ર છો, તમે મારા ગામના છો. ઓલા ભગવતિયા તમે હગા છે મારા, પણ ઈ જાણે કે હગી માસી હોય એવું લાગે આપણને. હગી માસી દીકરી હોય એવી લાગે. હાવ નકામીના ખોટીના પેટના હાબુની જાહેરાત કરે, બાથરૂમમાંથી હિરોઈન નીકળે ફૂરડા કરે, પાછી એની સુગંધ બહાર ક્યાં જાય. તમારે આવો ફૂરડા થયા, વાળ સિવાય કઈ થયું હોય તો કયો. આજની તારીખે દિનેશ ઝઘડિયાએ આ સત્યને સ્વીકાર્યું, સાચું લાગ્યું, પ્રચાર કર્યો, છાતી ઠોકી પ્રચાર કર્યો, નિડરતાથી પ્રચાર કર્યો, અંધકારમાંથી બહાર કાઢવાનો લોકોને મતલબ પ્રાણ લગાવીને પ્રચાર કર્યો. ત્યાં સુધી આજ હિંમત છે મારી અંદર કે આ એવી સિસ્ટમ છે, આ દેશને આ બધી ક્રાંતિઓની જરૂર છે. સ્વચ્છ ક્રાંતિની જરૂર છે, આર્થિક ક્રાંતિની જરૂર છે, વૈચારિક ક્રાંતિની જરૂર છે, સામાજિક ક્રાંતિની જરૂર છે, જમીન સુધારણાની જરૂર છે. આ બધું જ કામ જો મારું આરસીએમ એક જ પ્લેટફોર્મ ઉપર કરતું હોય તો મારે બીજે ઠાપા મારવાની જરૂર નથી. આ હિંમતથી કરવું જોઈએ. અને મને આ સમજાણું એટલે મેં મતલબ બધાની ઉપરવટ જઈને જગતને કીધું કે કદાચ તમારે વિશ્વાસ કરવો હોય તો આરસીએમના માલિકને તમે નથી ઓળખતા, પણ અમને તો તમે ઓળખો છો. એના ઉપર ભરોસો ન આવતો હોય તો ક્યાં સુધી જગતને કહું છું કે કદાચ આ માણસ ચલાવવા ન માંગે તો અમે ચલાવશું. અને અમે એમાં ભરોસો કરવાનો છે. હું હલો છે કઈ એમાં વિશ્વાસ કરવા સિવાય કઈ વિશ્વાસમાં વળી હું જાય છે. હું કરે નહીં સવાલ કે બંધ થઈ ગઈ તો લ્યો, બંધ થઈ ગઈ તો તારે ભાઈ પેલા બજારમાંથી 75 રૂપિયાની પેસ્ટ લેતો તો, અત્યારે આરસીએમ તને 56 રૂપિયાની આપે છે. આમાં 11 પોષક તત્વો છે. આનાથી લોકોને બધા જ મોઢાના દાંતની સમસ્યાઓ દૂર થાય છે, ચામડીની સમસ્યા દૂર થાય છે. જો બંધ થઈ જાય તો તારું હું કયું કેટલા બચાવ્યા? કેટલા બચાવ્યા? 19 રૂપિયા એક પણ બચાવ્યા, વારંવાર બચાવ્યા. જ્યાં સુધી આરસીએમ રહેશે ત્યાં સુધી તો બચશે, દાંતાઈ બચી જશે. હલો, દાંતાઈ બચી જશે, પૈસા બચી જશે. અને જાય તો હું પાછું આ હતું મારું કઈ લઈ જાય છે વિચાર તો જ્યાં કરવાનો હોય ને મારે પૈસા લગાવવાના હોય. મારે આમાં પૈસા તો લગાવવાના છે નહીં. ફ્રીમાં જોઈનિંગ થાય છે ભાઈ. શું કામે? એક સરસ મજાનું જંગલ હતું, જેને સવાલ છે એમાં જવાબ આપી દો કે ભાગી ગઈ તો, સફળતા ન મળી તો. એક સરસ મજાનું જંગલ હતું, જંગલની અંદર ખૂબ સુંદર એક તળાવ હતું, અને તળાવની આજુબાજુ મોટા મોટા ઝાડ હતા, અને ઝાડ પર વાંદરાઓ રહેતા. એ વાંદરાઓ રોજ ગમત કરે, મસ્તી કરે, કિલોલ કરે. વાંદરા તો આપણને ખબર છે, દુબાકા મારે ઉપરથી નીચે તળાવમાં નાઈટ જલસા મારે. એક દિવસ અચાનક આકાશવાણી થઈ, જેમ આજ થઈ, આજની જેમ આકાશવાણી થઈ કે જે વાંદરું અત્યારે આની આ સેકન્ડે આકાશવાણી પૂરી થાય ત્યાં સુધીમાં જો પાણીમાં ડૂબકી મારી દે, કૂદી જાય, તો વાંદરી હશે તો રાજકુમારી થશે, ને વાંદરો હશે તો રાજકુમાર થઈ જશે. હેલો, અને હજી કોઈ મોટું બને ત્યાં જ વાંદરી ઘૂસી ગઈ. વાંદરી ત્યાં જ ઘૂસી ગઈ, બહાર નીકળી ગયો દિલીપભાઈ રાજકુમાર. હવે બધાને પછી તો ક્ષણ તો
પછી કઈ થાય એમ નતું. પછી તો ઓલી પર દીકરી જે વાંદરી રાજકુમારી થઈ ગઈ, પછી તો ઘણી ડૂબકી મારી પણ કાંઈ થયું નહીં. પણ બધાને અફસોસ બહુ થયો કે એટલે બધા ફેરી વળ્યા વાંદરી એટલે રાજકુમારી કે તું એક વાતનો પહેલા જવાબ દે કે ત્યાં આકાશવાણી પર વિશ્વાસ કર્યો કે ત્યારે એ રાજકુમારી જવાબ આપે છે. એટલો સુંદર જવાબ આપે છે, જેનો જવાબ અમે જગતને આપીએ છીએ આરસીએમમાં કે તમે ડરો નહીં, ડરવા જેવું કઈ છે. રાજકુમારી જવાબ આપે છે, અરે મારી ભાઈઓ, મારા બહેનો, આમાં વિશ્વાસ કરવા જેવું હતું જ ક્યાં? ઈ કે કેમ નો રાજકુમારી થઈ તો? અરે રાજકુમારી નો થાવ તો વાંચી તો હતી. નાઈન પાછી બહાર આવત, રોજ જાતા હતા. હતું કઈ આમાં? અરે ભાઈ કદાચ હું આરસીએમનો સામાન ખાઈ લઉં, અરે કઈ નો થાય, મારા બાની ડાયાબિટીસ મટી જાય તો ભવિષ્યમાં બાની ડાયાબિટીસ નો થાય, બાપુજીને કઈ નો થાય, મારા ઘૂંટણ નો દુખે, મારા સ્નાયુની તકલીફ નો થાય, મને અસ્થમા ના થાય, મારો થાઇરોઇડ મટી જાય, મારું બીપી મટી જાય, મારા બાળકો બચી જાય તો? અને આવું કઈ નો થાય તો આ 90 કરોડ દવા ખાઈ જાય તો છે ઈમાનદારી બધાને આ પૈસા પાછા આવે છે. અને કદાચ મારા ન આવે તો ઓલા લૂંટતા હતા. હાલો એટલે કાંઈ યાદ ન રહે તો વાઈ દઈને યાદ રાખજો. હાલો એટલે આમાં જાતું કાંઈ નથી. જેટલા યુવાનો છો, મધ્યમ વર્ગના છો, એને તો હું રિક્વેસ્ટ કરી દઉં છું, જેટલા મધ્યમ વર્ગના છો, જેની પર નાનું મોટું કરજ છે, પર્યાપ્ત બિઝનેસ નથી, તો અહંકારમાં ન રહેતા, બિલકુલ ન રહેતા. આરસીએમ જોઈન ખાલી ન કરતા, ખાલી સામાન ન વાપરતા. બહેનોને કહું છું, મહિલા સશક્તિકરણનો બહુ મોટો પ્રોજેક્ટ આરસીએમમાં ચાલે છે. અમારી 3 પ્રોડક્ટ એવી છે કે જે ભારતની સૌથી મોટી ચેલેન્જ છે આજ ગર્ભાશયના કેન્સરની. આ લાખોની સંખ્યામાં આ જે બહેનો મૃત્યુ પામે છે એમાં મેક્સિમમ મહિલાઓ ગર્ભાશય કાઢી નાખેલો હોય છે. હેલો આયાના, અને એનું કારણ છે માસિક ધર્મ, એની શરમ, પુઅર મેન્સ્ટ્રુઅલ હાઇજીન. તમે આ કાળજી નથી રાખતા. હજી આપણે એમાં જાગૃત નથી થયા. માસિક ધર્મનું નામ આવે ત્યાં આપણે હજુ મોઢું નીચું કરી નાખીએ છીએ, મોઢું ફેરવી લઈએ છીએ. એમાં પુરુષ તો બિલકુલ, મહિલા વાત નથી કરતી, ત્યાં પુરુષ શું કરવાનું? ત્યારે બહેનો, આજ તમે સાથ આપવા તૈયાર હોય તો આરસીએમ પાસે અમારી 3 પ્રોડક્ટ એવી છે મહિલાઓ માટેની કે જ્યાં લાખો બહેનોને બચાવી શકે એમ છે. એક છે ન્યુટ્રીચાર્જ વુમન. આ દેશમાં 60% થી વધારે મહિલાઓ એનિમિક છે, જેને લોહીના ટકા 12 થી ઓછા છે. આ ક્લિનિકલી પ્રૂવન પ્રોડક્ટ છે. ખાલી તમે 3 મહિનાની અંદર ગેરંટેડ 2.7% હિમોગ્લોબિન વધારી આપે છે. જે દીકરીને ઉંમર ગમે તે હોય, મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થઈ જાય, માસિક ધર્મ શરૂ થઈ જાય, ત્યારથી લઈ અને જે મહિલા જ્યાં સુધી માસિક ધર્મ ચક્રમાં છે ત્યાં સુધી એને લેવાની હોય છે એક ટેબ્લેટ. કિંમત બહુ ઓછી રાખી છે, કારણ કે અમારી સ્વાસ્થ્ય ક્રાંતિ મિશન છે, નવા ભારતનું નિર્માણ છે. એ નિમિત્તે આ જો કે તમારે કોઈ વ્યસન તો નહીં હોય માવાનું, માવા ખાવ છો? કેટલાનો આવે? 12 રૂપિયા. 12 રૂપિયાનો માવો એક માવા દેજે ના પડે, એક માવા મોતી દે. કેટલા? 5 માવા બેનો કેટલા? તો 12 × 5 = 60 રૂપિયા. હા, તમારે નાસ્તા તૈયારી કરવી કરતો 60 રૂપિયા. ઓકે, હવે આરસીએમ પરિવારને હું પૂછીશ, ભાઈ બહેનો આપણી એક ટેબ્લેટ છે, આની અંદર 50 પોષક તત્વો છે. હા, 13 વિટામિન્સ, 13 મિનરલ્સ, 13 બોટેનિકલ્સ. આયાના ઓકે, એમિનો એસિડ છે એની અંદર 5 પ્રકારના. હિમોગ્લોબિન વધારી આપે છે. આ ટેબ્લેટ તમને 4 કલાક કામ કરવાની કેપેસિટી વધારી આપે છે. તમારો માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તો પાચન સારું કરી આપે છે. આયાના
તમારા વાળની સમસ્યા હોય તો એને ખરતા અટકાવી શકે છે, સ્કિનમાં ગ્લો આપે છે અને તમારો સ્ટેમિના પાવર વધારે છે, થાક ઓછો લાગે છે, શ્વાસ ઓછો ચડે છે કામ કરતી વખતે. કોને કોને ફાયદો થયો છે? ઓકે, હવે એક સવાલ બીજો છે, આ કેટલાની એક ગોળી આવે? એક ગોળી કેટલાની આવે? એક ગોળીના કેટલા? 16 પૈસા. હવે 16 રૂપિયા 16 તેરી 480 છે. હા, એ થયું. અચ્છા, 16 રૂપિયાની છે એક ગોળી. કેટલાની? માવો કેટલાનો એ? દિવસમાં કેટલા જોઈ? હાલો, એક માવાના પૈસા, 1.5 માવાના પૈસા ગયા. કેટલા? અચ્છા, હવે માવાની કમ્પેરિઝન કરી લેતો. માવાની કમ્પેરિઝન કરી લેતો કે માવા ખાવાના કેટલા ફાયદા? માવા ખાવાના લાભ. અહીંયા માવાના લાભ લખો, જેટલા લખી શકો એટલા. અને અહીંયા લખો સારું ખાવા, પોષણ. અહીંયા પોષક તત્વોના લાભ લખો. ગૂગલ ને પૂછવું તો ગૂગલ ને પૂછી જો, જીપીટી ને પૂછો તો પૂછો, જેમિની ને પૂછો, એને પૂછવું આ બે નો તફાવત આજ પૂછી લેજો. હેલો, એક દિવસના કોઈ વ્યક્તિ ખાલી 5 માવા ખાય 60 રૂપિયાના, તો અમારા ન્યુટ્રિશનના 16 રૂપિયા ગયા મહિલાના. અને જો લગાતાર ખાવામાં આવે તો આમાં કેટલી બહેનો એવી છે કે આ નહોતા ખાતા એ પહેલા તમે બ્લડ ડોનેશન કર્યું હોય નહીં? અચ્છા, આ ખાધા પછી કેટલા બહેનો બ્લડ ડોનેશન કર્યું છે? કેમ હમણાં કર્યું ને? આપ્યું એક વાર? કેટલા બહેનો આપ્યો? તમે એકેડેમીમાં નહોતા આવડતે? કેટલા ભાઈ ટોટલ કોની પાસે આંકડો છે? કેટલી બહેનોએ આપણું બ્લડ ડોનેશન કર્યું આ કે? 70 બહેનોએ બ્લડ ડોનેશન કર્યું આ કે? હેલો, પછી હાંગલું નતું મેં કે બહેનો રક્તદાન કરે. આ તાકાત છે, કરી શકાય. ઓકે, એવી જ રીતના પુરુષ 33 પોષક તત્વો છે. જે ગુણ આમાં કીધા ને એ જ ગુણ આપણામાં આવે. માવો ખાવાની જરૂર ન પડે, સ્ટેમિના પાવર વધારીને કંટાળો ન આવે. કેટલાની એક ટેબ્લેટ છે ભાઈ પુરુષની? 12 રૂપિયા. કેટલાની? 12 રૂપિયા. આજ બાળક આપણું ભયમાં છે, જોખમમાં છે. બાળક આજે જોખમમાં છે. શું કામે? કે પહેલાના જમાનામાં હાર્ટ એટેક આવતો હતો 50-55 પછી. આજ ત્રીજા ધોરણના બાળકને હાર્ટ એટેક આવે છે સર? આવે છે? આવવા માંડ્યા છે. અને એ પાછા બચતા નથી. 1 કલાકમાં હોસ્પિટલ પણ પહોંચતા નથી. ત્યારે તમે કુરકુરિયા હાર્ટ એટેક આવવા શું કામે માંડ્યા? તો પડીકાને કારણે. શેને કારણે? આ પડીકાની અંદર પામ છે, પ્રિઝર્વેટિવ છે, આજીનોમોટો છે અને મેદો છે. આને લીધે આજનું બાળક બિલકુલ તંદુરસ્તી ગુમાવતું જાય છે. અને એક બાળક લગભગ રોજના કેટલા પડીકા ખાય છે? બિસ્કિટ યા પડીકા યા ચોકલેટ બધું મળી કેટલું ખાતું હશે ભાઈ? 50 રૂપિયા? 50 રૂપિયાનું ખાય છે. તમારા બાળકને આની અંદર 48 પોષક તત્વો છે, 3 પ્રકારના પ્રોટીન છે, 10 પ્રકારના બોટેનિકલ્સ છે. આ એટલું શક્તિશાળી છે કે અમે કેટલાય એબનોર્મલ જેને કહેવાય, જેને સ્પેશિયલ ચાઇલ્ડ કે જેને સામાન્ય સ્કૂલ ભણાવે નહીં એવા બાળકોને સારા કર્યા છે. એની ડોઝ ધરે ન રહેતી હોય, પ્રીમેચ્યોર ડિલિવરી થઈ ગઈ હોય એવા બાળકોને સારા કર્યા છે. જેનું પાચન તંત્ર સારું ન હોય, વારંવાર બીમાર પડી જતા હોય એવા બાળકોને સારા કર્યા છે. કેટલો ભાવ છે આનો? કેટલા રૂપિયાનું થયું આ રોજનું? એક ટાઈમ ખવડાવે તો પણ 23 રૂપિયાનું. અચ્છા, બાળક
ખવડાવો તો ત્રેવીદુને 46 રૂપિયા. ભાઈઓને મારી પ્રાર્થના છે, ભલે અમે પૈસાની રીતે કોઈને વ્યસન છોડવાનું નથી કહેતા, એ તો તમને પોસાય છે કે તમે ખાવ છો, એ કોઈને કેવું પણ ના જોઈએ કે પૈસા બચે. હું તો એ તો તમારી તાકાત છે કે તમે ખાઓ, પણ ખાલી આ કમ્પેરિઝન કરી લો. અને આજનો કાળ બહુ ખતરનાક છે, બહુ સિરિયસ. એટલે વિચારજો, આરસીએમ કરો ન કરો, આર્થિક રીતે તમારે કરવું હોય કે કરો ન કરો એની મને એ નથી, પણ આરસીએમ નો સામાન જરૂર વાપરવો. આ ખૂબ પૈસા આપવા છતાંય કોઈને ગેરંટી નથી કે તમને ઓરિજિનલ સામાન મળશે. ટીવીમાં જેટલી મોંઘી બ્રાન્ડો છે, જેટલી મોંઘી એડવર્ટાઇઝો છે, આ દેશમાં એટલું જ એનું સૌથી વધારે ડુપ્લિકેટ પણ થાય છે. હેલો, જેટલી બ્રાન્ડ મોંઘી, ડુપ્લિકેટ તો લોકો એવું જ કરે ને મનસુખભાઈ, બ્રાન્ડેડ નું જેને કોઈ ઓળખતું ન હોય એનું પોતાનું વેચાતું ન હોય એનું કોઈ ડુપ્લિકેટ કરે. તો બ્રાન્ડેડ નું ડુપ્લિકેટ થાય એટલે આપણે બધી બાજુ મેળવાઈ જઈએ છીએ. એટલે આજ તો એવી હાલત થઈ ગઈ છે કે પૈસા ઓરિજિનલ આપવાના, માલ ડુપ્લિકેટ નાખવાના. આયા બચાવી લેજો. આજ આપણી પાસે બધું સોલ્યુશન છે. ડાયાબિટીસ વાળાનું સોલ્યુશન છે પ્રોપર. ડાયાબિટીસ નું પ્રોપર સોલ્યુશન છે. 2 ગોળી આ સવારે કોઈ ખાઈ લે ખાલી પેટ, અને 1 કપ સવારે આપી લે, એનો કપ છે 2 ટાઈમ જીના પેલા અડધો કલાકે. તેનું 3 મહિનાની અંદર લગભગ ડાયાબિટીસ ની ગોળીનો ડોઝ યા તો બંધ થઈ જાય છે યા 50% ઓછો થઈ જાય છે. હેલો, ઇવન ટાઈપ 1 ડાયાબિટીસ કોઈ દિવસ સારું ન થાય એવું લોકો કહે છે, એમાં પણ આ રાહત આપે છે. ટાઈપ 2 ને તો લગભગ સત્યાનાશ કરે છે 2 ભેગા થઈ. સ્ટેમિના પાવર વધી જાય છે, કામ કરવાની શક્તિ વધારી આપે છે. આવી બધી જ વસ્તુ આપણી પાસે છે. ટોટલ આ પ્રોટીન છે. આ 80% ભારતીયોને પ્રોટીનની ડેફિશિયન્સી છે. મસલ્સ લોસ જે આ પૂર્તિ કરે છે. બધા ધ્યાન આપજો આ બધી વસ્તુમાં. આ આરસીએમ પાસે જે પણ વસ્તુ છે, આ બિસ્કિટ છે તો ઘઉંના લોટના બને છે, અને આની અંદર પામોલીન વાપરવામાં આવતું નથી. આની અંદર દુનિયાનું વર્લ્ડ ક્લાસ હેલ્થ ગાર્ડ ઓઇલ વાપરવામાં આવે છે. જેની અંદર આ તમે નાસ્તો કરવાના છો એ બધો નાસ્તો આની અંદર બન્યો છે. આરસીએમ પાસે તમારે પડીકા ખવડાવવા જ હોય તો બધા જ પ્રકારના છે. નમકીન છે, કેટલાય પ્રકારના અમારી પાસે બિસ્કિટ છે. તમારે જે ખવડાવવું હોય, અને બહુ જલ્દી તમને ચિપ્સ પણ મળી જશે, તમને લગભગ ટોસ્ટ પટ્ટી પણ મળી જશે, તમને મખાના પણ મળી જશે, તમને જે બજારમાં મળે છે તે બધું મળી જશે. પણ આરસીએમ માં કોઈ પણ પ્રોડક્ટ આવશે તો હવે તો ઘઉંની ઉપરવટ જાય, અને અમારી પ્રોડક્ટ લગભગ રાગીમાં તમને મળશે. રાગી આજ તમારે નૂડલ્સ ખાવ, તમારા બાળકો તમને પરેશાન કરે છે, ખાસ કરીને મહેમાનો છે ને કહું તો અહીંયા જે નૂડલ્સ છે આરસીએમ ની, આરસીએમ ની જે નૂડલ્સ છે એ નૂડલ્સ આજ આપણે બધા ડરીએ છીએ નૂડલ્સ ખવડાવવામાં. આયા દરેક માતા પિતા બધા ખૂબ ડરે છે કે નૂડલ્સ ન ખવાય, ન ખવાય, ન ખવાય, ન ખવાય. તમે આરસીએમને સમજવાનો ભાવનાત્મક રીતે પ્રયત્ન કરજો કે અમે વેપાર કરવા નથી આવ્યા. અમારો વેપાર કરવો હોત તો અમે બજારની પ્રોડક્ટ વેચતા હોત, સ્પેશિયલ હાર્મફુલ કેમિકલ ફ્રી પ્રોડક્ટ અમે ન બનાવતા હોત. ખરો, અમારે વેપાર કરવો હોત તો અમે બાબા રામદેવ પણ આજે 7 પ્રકારના તેલ વેચે છે. સમાજને જે જોઈએ તે અમે તો વેચીએ. અમારે શું લેવા દેવા, તમે માંગો એ આપીએ. મનસુખભાઈ મારે એવું ન કહેવાય. બાબા રામદેવ 7 પ્રકારના તેલ વેચે કે વેચતા. હવે કોઈ સન્યાસી માણસ વેચી શકે તો અમે તો કોટવાળા છીએ, નો વેચે. પણ આરસીએમ ની અંદર તમને એક જ તેલ રાઈસ બ્રાન્ડ હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ એક જ તેલ માત્ર તમને મળશે. એનું કારણ કે આ માણસ વેપાર કરવા માટે નથી આવ્યો. આજ માણસને જેટલી પણ બીમારી થાય છે એ હાર્મફુલ કેમિકલને લીધે થાય છે. હાર્મફુલ કેમિકલ શરીરમાં જાય છે ત્યારે તમારી અંદર ઓક્સિડેશન થાય છે.
ઓક્સિડેશન થાય એટલે ફ્રી રેડિકલ્સ બને અને ફ્રી રેડિકલ જો માત્રા વધી જાય તો 90 થી વધુ બીમારી થાય અને એમાં સૌથી ખતરનાક પહેલી જ બીમારી છે જેનું નામ છે કેન્સર. હૃદયરોગ, આર્થરાઇટિસ, ઓટોઇમ્યુન ડિસીઝ આવા અનેક પ્રકારના રોગ આ ઓક્સિડેશનને લીધે થાય છે, ફ્રી રેડિકલ્સને લીધે થાય છે. હવે ફ્રી રેડિકલ્સને તમારે શરીરમાં રોકવું હોય તો તમારે એન્ટીઓક્સિડન્ટ નાખવા પડે. સેમ વાયરસને રોકવા એન્ટીવાયરસ કે શરીરમાં ઓક્સિડેશનને રોકવું હોય તો એન્ટીઓક્સિડન્ટ નાખવા પડે. સુકામે આસીમમાં એક જ તેલ છે રાઈસ બ્રાન, આપણી પોતાની વાડીનું, આપણું ધાણાનું કાઢેલું તેલ. આપણે હું પોતે ખેડૂત છું, મારી પોતાની વાડીની સિંગ છે, પણ છતાં હું જ્યારથી અમે ટ્રેનિંગ લીધી પછી મનસુખભાઈ આ જ તેલ ખાઉં છું. મારા ઘરમાં મીઠાઈ આમાં બને છે, મારા મોટા પ્રસંગોમાં મીઠાઈ આમાં બને છે, અમારું ટોટલ ફરસાણ આમાં બને છે. અમારા ઘરમાં એક ટીપું પણ બહારનું તેલ અમારી વાડીનું આવતું નથી. કારણ શું? હું આરસીએમ માં છું એટલે નહીં. આ પ્રશ્ન મારા બાપુજીનો હતો. બીજો પ્રશ્ન, પેલો તો મને પ્લાનમાં પ્રોબ્લેમ ફસાવવાની વાત આવી અને બીજો મને ઝટકો માર્યો મારા બાપુજીએ નહીં એટલે ગામના કે તારા છોકરાને તે સાયન્સ ભણાવ્યું, અરે હોશિયાર બહુ નીકળો, ચોખામાંથી તેલ કાઢીએ. ક્યાંથી કાઢીએ? ચોખામાંથી તેલ કાઢીએ. અને તો તમને ઘણા કહેશે કે તમે જેનો લોટ થાય એમાં તેલ હોય. મારા બાપાનો આ પ્રશ્ન હતો, પણ ટ્રેનિંગો લીધી હતી. વિજ્ઞાન છે, વિજ્ઞાનનો યુગ છે, કલિયુગ છે, એટલે કે કળનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. રાજસ્થાનમાં માતાઓ બહેનો જેટલા છે ખબર છે કે પેલા જૂના ચોખા આપણા હતા, જે પોલિશ ચોખા નહોતા આવતા, પોલિશ કરેલા, ત્યારે ચોખાનું ઓહામણ નીકળતું હતું. પેલા બાળકોને પાતા હતા, વડીલો જેટલા છે આપણે બધાએ પીધું છે, બે પીધેલું છે. ચોખાનું ઓહામણ બાળકોને પીવડાવતા હતા અને વધેને તો ખેંચતા નહોતા, દાળમાં નાખતા હતા. હા યા ના? અચ્છા, એવું શું કામે થતું હતું? હવે ઓહામણ કાઢી ગયો નીકળે તો, હવે ના ચોખામાંથી ઓહામણ કાઢી ગયો નીકળે તો ન નીકળે, કાઢી લીધું. એનું જ આ તેલ છે. હેલો, જેનું તમે ઓછામણ કાઢતા હતા એ પહેલેથી ચોખાના દાણામાંથી ઉપરથી 2 વાર કાઢી લેવામાં આવે પર, એટલે પછી જે દાણો વધે એ ચોખાનો પોલિશ દાણો સફેદ ચોખ્ખો હોય એ આપણે ખાવામાં વાપરીએ છીએ. જેમાં હવે 20% પ્રોપર્ટી છે કાર્બોહાઈડ્રેટની. જે 80% તત્વો હતું ને એ 80% તત્વો કાઢી લીધું. આ કાઢી લીધું એટલે આને બ્રાન્ડ કહેવાય. બ્રાન્ડ નહીં, બ્રાન્ડ એટલે ભણેલા છોકરાઓને ખબર, બ્રાન્ડ એટલે છાલ. અને એ હું નથી કહેતો, આ તમને ખાલી નાસ્તો કરતા એ હમણાંથી કહું કે ખરેખર આ તેલ મારા જેવા કે તો અલગ વસ્તુ છે. આ તેલને કોંગ્રેસ સરકાર જ્યારે મનમોહનસિંહ જે 10 વર્ષ શાસન કર્યું ને, એના 10 વર્ષના શાસનમાં આને 4 રાષ્ટ્રીય એવોર્ડ આપેલા છે. મનમોહનસિંહજી આપ્યો છે, પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ હતા ત્યારે આપ્યો છે, દીનશા પટેલ આપણા ગુજરાતના ઉદ્યોગ પ્રધાન હતા ત્યારે આપ્યો છે, અને છેલ્લે 2010 માં એપીજે અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ હતા ત્યારે આને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. પણ અફસોસની વાત એ છે કે 4 માંથી એકે કીધું નહીં કે ખવાય. હેલો, 4 માંથી એકે કીધું નહીં કે આ ખવાય. પણ અત્યારના પ્રધાનમંત્રી 2014 માં જ્યારે પ્રધાનમંત્રી બન્યા